કઈ એવી ઘટના બની કે જેના કારણે તમને એક્ઝેક્ટ એ ઘટનાના કારણે એવું થયું કે નહીં, ખરેખર આ કાર્ય કરવું જોઈએ? આપણો ભારત દેશ છે ને એ બ્લાઇન્ડનેસનું કેપિટલ છે. કેપિટલ એટલે કે સૌથી વધારે અંધ વ્યક્તિઓ ભારત દેશમાં છે. 1 કરોડ લોકો, 50 લાખ લોકોને તદ્દન જ નથી દેખાતું, કંઈ જ નહીં. અને એટલા બધા બ્લાઇન્ડ લોકો ઇન્ડિયામાં. એટલે પછી અમે ટ્રસ્ટની સ્થાપના કરી. અને સ્વામી વિવેકાનંદ છે એના વિચારોથી ખૂબ પ્રેરિત હતો હું. પછી આ સ્વરૂપ આપી અને નામ આપ્યું સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર. નેત્ર અમારું ક્ષેત્ર છે અને મંદિર એટલે નામ આપ્યું કે આ જે પેશન્ટ આવે છે એ જ આપણા ભગવાન. અત્યારે હાલમાં એસવીએનએમ કઈ રીતે કાર્યરત છે? અત્યારે હાલમાં આપણી 3 સંસ્થાઓ છે. ઓકે. એક અડાજણમાં છે, એક મજુરા ગેટ ઉપર છે અને એક આ 3 જગ્યાએ અમે સેવા કેન્દ્ર રાખ્યા છે. અત્યારે હાલમાં ટ્રસ્ટની અંદર તમારી કામગીરી શું છે? દરેક લોકોની અલગ અલગ કામગીરી છે. મારું મેઇન કામ છે તે ડોનેશન ફંડ રેઝિંગનું છે. આ પ્રોજેક્ટ 450 કરોડનો પ્રોજેક્ટ છે અને ફેઝ વાઇઝ થવાનો છે. તો એને રિલેટેડ અમારી ટીમ બી છે. ભાવિન સરે તો ઘણા બધા જે દર્દીઓ છે એમને તો પોતાની નજરની સામે જોયેલા છે, સાથે તમે પણ એમની સાથે જોડાયેલા છો, તો તમારી સાથે પણ એવા ઘણા કિસ્સાઓ તમને કોઈ ખ્યાલ હોય? 4 દિવસથી બેન ખાધું નહોતું. વિચારો, 2 બાળક પોતાના 1 મહિનાના અને બંને બ્લાઇન્ડ થવાનું તમને ખબર હોય ને તમે કંઈ કરી ના શકો, એનાથી એક માતા તરીકેની સૌથી દુઃખદ ઘટના કઈ હોય? હોસ્પિટલનું તમે જે ઇનોગ્રેશન કરેલું એ દરમિયાન ઘણા બધા મહાનુભાવો હતા, એ બધા ત્યાં ઉપસ્થિત હતા. એ વખતેનું થોડુંક માહોલ ડિસ્ક્રાઇબ કરશો કે શું હતું એક્ઝેક્ટલી? અમે જ્યારે ત્યાં ઓપનિંગ કર્યું ત્યારે એ ઓપનિંગ શ્રી મોરારી બાપુના હસ્તે લોકાર્પણ કર્યું. એ દિવસે મોરારી બાપુ આવ્યા એટલે એમણે કીધું કે કઈ કઈ એવી બાબતો છે કે જે વસ્તુ થાય તો એની પાછળ ધ્યાન રાખીએ તો આવી બ્લાઇન્ડનેસ ના આવી શકે? મુખ્ય 4-5 કારણો છે જેને લીધે બ્લાઇન્ડનેસ આવે. સૌથી મુખ્ય કારણ 60%માં આંખના કોઈ પણ ઓપરેશન, સારા ઓપરેશન કરવાની વાત આવે ત્યારે લોકોનું સજેશન એ જ હોય, આ તો તમે ચેન્નઈ જાઓ અથવા દિલ્હી જાઓ. તો એનું શું કારણ? એનું કારણ એ છે એટલે અત્યારે આ સંસ્થા અહીંયા કરીએ છીએ કે જેથી એ બધી ટ્રીટમેન્ટો અહીંયા લાવી શકાય. વિચારો કે આંખ જ ના હોત તો દુનિયા કેવી રીતે જોવે? હા, હું વાત કરું છું એવી એક હોસ્પિટલની કે જે અંધ લોકોને અથવા કે જે અંધ લોકો થવાના છે તે લોકોના 26,500થી પણ વધારે મોતિયાના ઓપરેશન અને બાકી અન્ય સેંકડો ઓપરેશન કરી નિઃશુલ્ક સેવા કરેલી છે. અને એ સંસ્થાનું નામ છે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર, એસવીએનએમ. તો આજના આપણા પોડકાસ્ટના ગેસ્ટ છે કે જેમણે આ સંસ્થાની શરૂઆત કરી છે. ચાલો તો તેમની સાથે સંવાદ કરીએ. તો આજના આપણા પોડકાસ્ટના ગેસ્ટ છે ભાવિનભાઈ પટેલ, જેમણે છેલ્લા 3.5 વર્ષની અંદર 26,000થી પણ વધારે મોતિયાના ઓપરેશન કરેલા છે, એ પણ નિઃશુલ્ક. તો આજે આપણે પોડકાસ્ટની અંદર એમની સાથેથી જાણીએ અને આ વિશે સંવાદ કરીશું. તો ભાવિનભાઈ પટેલ, આપનું માયપોડ સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. તો શરૂઆત દર્શક મિત્રોથી ત્યાંથી જ કરશે. તમારી થોડીક માહિતી, ભાવિનભાઈ પટેલ એટલે કોણ? મારો જન્મ તો અહીંયા જ થયો, સુરતમાં. ફેમિલીમાં મારા ફાધર ડૉક્ટર ને મધર પ્રિન્સિપલ છે. અને એ લોકોનું પણ બેકગ્રાઉન્ડ છે એ એવું હતું કે મારા દાદી હતા એ સ્વતંત્ર સેનાની હતા અને મમ્મી લોકભારતી સંસ્થામાં ભણ્યા. એ ઉપરાંત પપ્પાએ પણ પહેલેથી મેં જોયું કે એમની પ્રેક્ટિસમાં સેવાને ખૂબ મહત્ત્વ આપ્યું. અને અમે જોયું કે અમારા જીવનમાં ક્યારેય પણ કોઈ તકલીફો નહીં આવી. એમની કોઈ એવી આવક કે એવું કોઈ મોટું સાધન સામગ્રી કે જેના થકી બહુ પૈસા આવે એવું કંઈ જ નહોતું. તો અમે જોયું કે ખૂબ ઓછા પૈસામાં પણ એ લોકો ખૂબ સારું જીવન જીવે. અને એ સંસ્કારો છે એ અત્યારે ધીરે ધીરે બહાર આવ્યા. અને ભગવાનની કરણી કે મને પણ માર્ક્સ આવ્યા, મેડિકલમાં ગયો, ડૉક્ટર બન્યા, પછી આગળ ભણવાનો પણ મોકો મળ્યો તો સુપર સ્પેશિયલાઇઝેશન આંખના પડદામાં કર્યું. પછી હોસ્પિટલ આપણે ચાલુ કરી અને જોયું કે ઘણા બધા પેશન્ટો છે એ ટ્રીટમેન્ટના અભાવે અંધત્વ ભોગવી લે છે. આપણી પાસે આવે, ચેકઅપ થાય, એને કહીએ કે આ ટ્રીટમેન્ટ છે, આ ઓપરેશન છે. નાના નાના બાળકો પણ હોય એમાં. અને પૈસા ના હોય એટલે કાં ઓપરેશન કરાવવા ના આવે અને
કાં પછી એ 2-4 જગ્યાએ ધક્કા ખાય અને માંડી વાળે. હમ. તો આવા લોકોને પૈસાના અભાવે અંધ થતા જોયા. એમની પણ તકલીફો જોઈ કે અંધ થઈ જાય તો શું શું તકલીફો આવે, આખું ઘર ખેદાન મેદાન થઈ જાય. તો એ બધાને જોઈને નક્કી કર્યું કે આવા લોકોને નિઃશુલ્ક ઓપરેશનની જરૂરિયાત છે. અને પછી એક મુહિમ ચાલુ કરી કે ભાઈ આવા લોકો બ્લાઇન્ડ થઈ જાય અને બદલે આપણે એક ભંડોળ અલગ રાખીએ આપણી આવકમાંથી અને એમાંથી આ લોકોના ઓપરેશનો કરી આપીએ. એવી રીતે આખી મુહિમ ચાલુ થઈ. ત્યારે પહેલાં અમે 1 લાખ રૂપિયાનું ભંડોળ અલગ રાખ્યું અને એમાંથી ઓપરેશનો કરવાના ચાલુ કર્યા. પછી ધીરે ધીરે ખબર પડી કે આ તો ઘણા બધા પેશન્ટ છે અને એના માટે ઘણું મોટું ભંડોળ જોઈએ. તો પછી નક્કી કર્યું કે આપણી આવક બમણી કરો અને એમાંથી ફ્રી ઓપરેશન કરીએ. તો એ પણ કર્યું. ત્યારે ઓર મોટા એરિયામાં અમે ગયા, અમે કેમ્પ્સ ચાલુ કર્યા, ગામડાઓમાં ગયા, ઝૂંપડપટ્ટીઓમાં ગયા અને ત્યારે ખબર પડી કે આ સંખ્યા તો આપણા ઇમેજિનની બહાર છે. અને આખા સાઉથ ગુજરાતનો સર્વે કર્યો. પછી અમે નક્કી કર્યું કે આપણે એવી સંસ્થા ઊભી કરીએ કે જેમાં વાર્ષિક 1,20,000 ઓપરેશનો અમે કરી શકીએ, કેમ કે એટલી મોટી રિક્વાયરમેન્ટ અને એટલા બધા બ્લાઇન્ડ લોકો ઇન્ડિયામાં. એટલે પછી અમે ટ્રસ્ટની સ્થાપના કરી. અને સ્વામી વિવેકાનંદ છે એના વિચારોથી ખૂબ પ્રેરિત હતો હું. એમના વિચારોથી જ સંસ્થા પહેલી પણ ચાલુ કરી હતી. નામ આપ્યું હતું સ્વામી વિવેકાનંદ રેટિના કેર સેન્ટર. પછી આ સ્વરૂપ આપી અને નામ આપ્યું સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર. કેમ કે સ્વામી વિવેકાનંદના દેશભક્તિ અને સમાજ સેવાના વિચારોથી ચલાવીએ છીએ. નેત્ર અમારું ક્ષેત્ર છે અને મંદિર એટલે નામ આપ્યું કે આ જે પેશન્ટ આવે છે એ જ આપણા ભગવાન. એની જે અમે ટ્રીટમેન્ટ કરીએ, સેવા કરીએ, એ જ અમારી પૂજા. એટલે પછી આ અભિયાન હતું. એમાં સૌ પહેલાં મારા મિત્રો, પછી મારા સગા સંબંધીઓ આ જોડાણા. એની પછી જેમ જેમ ખ્યાલ આવતો ગયો તો સમાજની જે કોઈ સેવા કાર્ય કરતી વ્યક્તિઓ હતી એ બધી જોડાણી. પછી એમ જ આગળ જે દાતાશ્રીઓ હતા જે આવી રીતે સમાજના આવા સારા કાર્યોને સપોર્ટ કરે છે એ લોકો જોડાણા. અને અમે જોયું કે આ સૌથી વધારે જરૂરિયાત છે ને ગામડાઓમાં હતી. એટલે અમે આ સંસ્થાને લઈને ગામડામાં ગયા. એટલે નવસારીથી આગળ જે આદિવાસી બેલ્ટ લાગે છે તો ત્યાં સુપા કરીને ગામ છે નવસારી બારડોલી વચ્ચે. એટલે ત્યાં અમે નદી કિનારે આ સંસ્થા ચાલુ કરી. ત્યાં આજુબાજુના ગામના બહુ બધા પેશન્ટોની ટ્રીટમેન્ટ કરી. તો એ બધા પેશન્ટો છે એમની સાથે ગામના ઘણા બધા એનઆરઆઈ લોકો પણ હતા. એમના ઘરમાં એ લોકો કામ કરતા હતા, એમના ખેતરોમાં કામ કરતા હતા. તો એમાંથી એનઆરઆઈ લોકો પણ ધીરે ધીરે જોડાવા લાગ્યા, આવવા લાગ્યા, સંસ્થા જોવા લાગ્યા. એમ અત્યારે અમારી પાસે ખૂબ મોટી ટીમ છે આ કાર્યમાં, બેકબોન તરીકે જોડાઈ ગઈ. એટલે કર્મયોગી મિત્રો પણ જોડાણા જેમણે પોતાનો સમય આપ્યો, એક્સપર્ટ લોકો જોડાણા જેમણે એમની એક્સપર્ટીઝ છે એના દ્વારા કામ કરવાનું ચાલુ કર્યું, અને દાતાશ્રીઓ જોડાણા. અને અમારી સાથે અત્યારે લગભગ 400 થી 500 લોકોની આવી ટીમ થઈ ગઈ કે જે બધા સુધી પહોંચી અને આ કામ લોકો સુધી પહોંચાડી અને એમને અંધત્વમાંથી મુક્ત કરવામાં અમને મદદ કરે છે. ખૂબ સરસ. શરૂઆત જે તમારો ઇન્ટેન્સ હતો એની પાછળનું મુખ્ય રીઝન શું હતું કે કઈ એવી ઘટના બની કે જેના કારણે તમને એક્ઝેક્ટ એ ઘટનાના કારણે એવું થયું કે નહીં ખરેખર આ કાર્ય કરવું જોઈએ? ઘટના અમારે ડૉક્ટરોને લગભગ દરરોજ બનતી હોય. જેમ કે ગઈકાલે જ એક એવા બેન આવ્યા મારી પાસે. એણે એવું કીધું કે એને બંને આંખ છે એમાં વિઝન લોસ ચાલુ થઈ ગયો. ડાયાબિટીસના પેશન્ટ હતા. એટલે મેં એને કીધું કે તમે કેમ ટ્રીટમેન્ટ નહીં કરાવી અહીંયા અત્યાર સુધી? તો એણે એવું કીધું કે ભાઈ હું બહુ ગભરાઈ ગઈ છું. મેં કીધું તમને શેનો ડર લાગે છે? તો કે હું ઘરમાં એકલી જ રહું છું. પોતે કામ કરે છે પણ ઘરમાં એકલા છે, બીજા કોઈ સાથે છે નહીં. એટલે કે હું ડૉક્ટર પાસે ગઈ, એણે કીધું ટ્રીટમેન્ટ કરાવવાનું, બહુ ઇમરજન્સી છે એવું કીધું, પણ હું એટલી ગભરાઈ ગઈ ને કે મને આપઘાત કરવાનો વિચાર આવી ગયો. કેમ કે દેખાય નહીં અને એકલું માણસ, એટલે એનું જીવન તમે ઇમેજિન કરી શકો.
હવે આ પેશન્ટ છે એને કોણ સપોર્ટ કરે? આપણને પણ સામે દેખાય કે આને જો નહીં દેખાય ને તો એ જીવન અઘરું છે. હા જીવન અઘરું છે અને સુસાઇડ કરી લે. અમારા અમુક પેશન્ટો છે જેણે નહીં દેખાણું તો સુસાઇડ પણ કરી લીધું. તો આવા બધા પેશન્ટો છે, એનું જીવન અને એની જે તકલીફો હોય એ અમને કરુણા ઉપજાવે કે એઝ એ માનવી કોઈ આટલી તકલીફમાં જતું હોય તો તમારાથી રહી નહીં શકાય એવું. અને અમે એની ટ્રીટમેન્ટો પછી કરવાની ચાલુ કરી અને જેમ એક્સટેન્ડ કરતા ગયા, અંદર જતા ગયા, ત્યારે ખબર પડી કે જે લોકો બ્લાઇન્ડ થઈ જાય છે એના ઘરમાં કાલનું ખાવાનું નથી. એ રાત્રે એક ટંક ભૂખ્યું સૂઈ જાય છે. એને કોઈ એની સાથે કોઈ લગ્ન નથી કરતું, અથવા 40 વર્ષના કે 50 વર્ષના બેન બ્લાઇન્ડ થાય તો એના છોકરાને લગ્ન નથી થતા. તો એવા પ્રેક્ટિકલ સામાજિક પ્રશ્નો પણ એની પાસે બહુ બધા હોય છે. ઘરમાંથી બહાર જ ના નીકળી શકે. નાનું છોકરું હોય તો કોઈને બતાવે નહીં, કેમ કે મોટી બેન કે ભાઈના લગ્ન ના થાય. એટલે એકવાર બ્લાઇન્ડ થઈ ગયા પછી એ લોકો અનેક તકલીફોનો સામનો કરે. એ એક વ્યક્તિના નહીં, ઘરના બધા જ લોકો ઘરના તકલીફ. બધા જ. એક ફાધર બ્લાઇન્ડ થઈ ગયા તો હવે એની દીકરીને એણે ફોરેન ભણવા મોકલી હતી. તો એની ફીસ ઘણી બધી થાય. હવે એ બ્લાઇન્ડ થઈ ગયા તો એના પૈસા નહીં આવે, તો પેલી દીકરીની ફીસ નહીં ભરી શકે તો એને ભણતા ઉઠાડી લઈ, પાછા બોલાવી લઈ. પછી એ દીકરી પણ કામે જાય, એના વાઈફ પણ સિલાઈ કરવા જાય. ત્યારે માંડ ઘર પૂરું થાય અને પેલા ભાઈને વિચાર આવે કે આ લોકોને હું મદદ કરતો હતો, એને બદલે હવે મારે એની મદદ લઈ લેવી પડે છે. અને આટલી તકલીફ એ લોકોને આપવી પડે છે. એટલે એમાંથી એ લોકોનું જીવન છે એને એમ લાગે આની જીવવા કરતાં મરી જવું સારું. આટલું પેઇન પેદા થાય એની સામે એક સિમ્પલ ટ્રીટમેન્ટથી એને બચાવી શકાય. અત્યારે હાલમાં એસવીએનએમ કઈ રીતે કાર્યરત છે? અત્યારે હાલમાં આપણી 3 સંસ્થાઓ છે. Okay. એક અડાજણમાં છે, એક મજુરા ગેટ ઉપર છે અને એક સુપા ગામમાં છે. 3 જગ્યાએ નામ છે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર. આ 3 જગ્યા અમે સેવા કેન્દ્ર રાખ્યા છે. સેવા કેન્દ્ર એટલે શું? એક અલગ યુનિટ જ છે જ્યાં એન્ટર થવા માટે ઘણા બધા લોકો પાસે 500 રૂપિયા 300 રૂપિયા ચેકઅપના ચૂકવવા પણ નથી. અથવા હોસ્પિટલમાં જાય એટલે ખબર હોય કે 1000 રૂપિયા મારા જતા રહેશે, એટલે એ લોકો પગ જ ના મૂકે. તો એ જગ્યાએ જે કોઈ પણ એન્ટર થાય એનું બધું જ જે નિદાન છે, તપાસ છે, બધું જ નિઃશુલ્ક થાય. કેટરેક્ટ સર્જરીની જરૂર પડે તો એ પણ નિઃશુલ્ક થઈ જાય. એની સાથે ઘણાને જામર છે, પડદાની બીમારીઓ છે, બીજી જે મોટા રોગો હોય આંખોના, કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ છે, આ બધા જે બીમારીઓની ટ્રીટમેન્ટો છે, જો એને આવી પરિસ્થિતિ છે તો એ ઓલમોસ્ટ અડધા દરે એમને ત્યાં કરી દેવામાં આવે છે, કે જે ખાલી ખર્ચો કાઢી શકે સંસ્થા. અને આ બધા પેશન્ટો ટ્રીટમેન્ટ લઈને જાય. અને ધારો કે પેશન્ટને સમજો એટલાય પૈસા નથી એની પાસે કે અડધો દર પણ આપી શકે એમ નથી, તો અમારી પાસે ડોનર્સનું ગ્રુપ છે. એટલે અમે એ માણસ છે એની બધી જ પરિસ્થિતિ એમના જ મોઢે એ ગ્રુપમાં મૂકી દઈએ છીએ. અને આજ સુધી એવું નથી થયું કે કોઈની જરૂરિયાત હોય અને ટ્રીટમેન્ટના પૈસા ના આવ્યા હોય. એટલે કોઈ પણ માણસ અંદર એન્ટર થાય તો ટ્રીટમેન્ટ વગર નથી જતો. હવે આ પ્રોજેક્ટની શરૂઆત કરી ત્યારના સમયની અંદર તમારી પાસે ધીરે ધીરે જેમ જેમ લોકો જાણતા જાય એ પ્રમાણે નિઃશુલ્ક સારવાર માટે આવતા પણ હશે. તો એટલું બધું ડોનેશન અને સાથે આટલી સર્જરીઓ મેન્ટેન કરવી એની માટેની શું પ્રોસેસ હતી? અત્યારે તો દર મહિને ખાલી જો સર્જરીના જ પૈસા ગણીએ તો 50 લાખથી વધી જાય, જે નિઃશુલ્ક સર્જરી છે. હવે આ સર્જરીઓનું આટલું બધું ડોનેશન દર મહિને અને એ પણ રેગ્યુલર બેઝ ઉપર આવવું પોસિબલ નથી. એટલે અમે ટ્રીટમેન્ટ કરતા ગયા અને ઘણું બધું ડેબ્ટ મતલબ ઉધારી વધી ગઈ. એટલે પછી અમે નક્કી કર્યું કે આને સેલ્ફ સસ્ટેઇન જ કરીએ. અત્યારે આ હોસ્પિટલ છે એ સૌથી અદ્યતન સારવારો પૂરી પાડે છે. એટલે આખા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનથી અહીંયા લોકો આવે છે. મોટી હોસ્પિટલ છે અને સાથે 16 સર્જન અહીંયા કામ કરે છે. એટલે જેમાં બધા જ સુપર સ્પેશિયાલિસ્ટો આવી ગયા, બધા એડવાન્સ ઇન્સ્ટ્રુમેન્ટો આવી ગયા. અમારી પાસે અત્યારે 10 ઓપરેશન થિયેટર છે. તો આ ઓપરેશન થિયેટરોમાં ખાલી એવું નથી કે સમાજમાંથી જે આ નિઃશુલ્ક પેશન્ટો છે એ જ આવે છે. જે લોકોને પેઇડ સર્જરીની જરૂરિયાત છે, તમારી મારી જેવા, એ લોકો પણ આવે છે. અને એ જે પૈસા આપે છે ટ્રીટમેન્ટ થકી, એમાંથી બીજા 2 જણની નિઃશુલ્ક સારવાર થઈ જાય છે. આ મોડલ ઉપર અમે અત્યારે જઈ રહ્યા છીએ અને એ દરમિયાન સર્જરી આગળ વધારી રહ્યા છીએ. એટલે અત્યારે દર મહિને અમે 1000 થી 1200 લોકોને
આના થકી નિઃશુલ્ક સારવાર આપી શકીએ. ટૂંકમાં મારે સર્જરી કરવાની જ છે તો હું બાકી કોઈ જગ્યાએ કરાવું એની બદલે એસવીએનએમની અંદર ખાસ જો સર્જરી કરાવું તો મારી તો સર્જરી થાય જ છે, સારવાર સાથે મળી જાય છે. બીજા બે વ્યક્તિઓ છે એની પણ નિઃશુલ્ક સારવાર થઈ શકે. ખૂબ Exactly. સરસ અભિયાન છે. માનો કે હું તો પૈસા દઈને સર્જરી કરાવવા માંગુ છું તો મને બહુ ઓછા ભાવની અંદર તમે ત્યાં સર્જરી કરી આપો છો, તો માર્કેટની અંદર તો ઘણી બધી હોસ્પિટલો છે, ઘણા બધા ડૉક્ટર્સ છે, તેમની ફી તો ઘણી બધી હાઈ હોય છે. તેની સામે આટલી જ ફી, તો સારવારની અંદર ફરક કે શું હોય છે? નંબર્સ છે ને, જેમ કે અમે પાછલા 3 વર્ષમાં 26,000 ઓપરેશનો કર્યા. ઓકે. એટલા ઓપરેશનો કરવા કોઈ સામાન્ય હોસ્પિટલ માટે પોસિબલ જ પોસિબલ નથી. નથી. એટલે આ જે નંબર્સ છે હમ. એ નંબર્સ છે એ સિંગલ સર્જરીની સારવારની કોસ્ટ ઘણી બધી ઘટાડી દે. હમ. એટલે સારી સારવાર તમે ઓછી કોસ્ટમાં લોકો સુધી પહોંચાડી શકો. ઓકે. એ ઉપરાંત એક્સપર્ટીઝ ડૉક્ટરોની ખૂબ જ વધી ગઈ. હમ. અહીંયા અમારે ત્યાં એવરેજ સર્જિકલ ટાઈમ છે એ 5 થી 7 મિનિટ જ છે. હમ. એટલે એટલા ટાઈમમાં એની એક સર્જરી પતી ગઈ. હમ. અને સર્જરીની આટલા બધા નંબરને લીધે ડૉક્ટરની એફિશિયન્સી ખૂબ જ હાઈ થઈ ગઈ. હમ. હવે સમજો કે નોર્મલી એક ઓપરેશન થિયેટરમાં દરરોજ 1 કે 2 કે 3 ઓપરેશન થતા હશે પ્રાઇવેટમાં. બરાબર. અમારે ત્યાં એક ઓપરેશન થિયેટરમાં 20 થી 25 ઓપરેશનો થાય. અને એની એક્યુરસી ખૂબ જ વધી ગઈ. હમ. એટલે એને લીધે થઈને સર્જિકલ કોસ્ટ ડાઉન આવી જાય, જેને લીધે અમારી ટોટલ કોસ્ટ અમે ડાઉન રાખી શકીએ. હમણાં જ થોડાક સમય પહેલા ન્યૂઝની અંદર અમે બધે જોયેલું કે હોસ્પિટલનું તમે જે ઇનોગ્રેશન કરેલું એ દરમિયાન ઘણા બધા મહાનુભાવો હતા, એ બધા ત્યાં ઉપસ્થિત હતા. એ વખતેનું થોડુંક માહોલ ડિસ્ક્રાઇબ કરશો કે શું હતું એક્ઝેક્ટલી? અમે જ્યારે ત્યાં ઓપનિંગ કર્યું ત્યારે એ ઓપનિંગ શ્રી મોરારી બાપુના હસ્તે લોકાર્પણ કર્યું. જે ફર્સ્ટ ફેઝનું લોકાર્પણ કર્યું હા. એ. એટલે મોરારી બાપુ પણ સેવાની મૂર્તિ જ છે. એ આવા પ્રોજેક્ટો ખૂબ પસંદ કરે છે કે જેના થકી લોકોની સારવાર સારવાર નિઃશુલ્ક થઈ. થાય. કેમ કે એને ખબર છે કે 60% એવા લોકો ઇન્ડિયામાં છે નિઃશુલ્ક સારવાર ના કરો ને તો સારવાર લઈ શકે એમ જ નથી, એટલો મેડિકલનો ખર્ચો થઈ જાય છે. તો એ આવ્યા, એમની સાથે સૌરાષ્ટ્ર સમાજમાંથી જેટલા આગેવાનો હતા, ગોવિંદ કાકા છે ધોળકિયા, પછી કેશુભાઈ છે, પછી મનહરભાઈ સાસપરા છે, એવી અનેક વિભૂતિઓ ત્યાં સાથે થઈ, જે સેવા કાર્યમાં શરૂઆતથી જ અમારી સાથે જોડાઈ ગઈ હતી. એ ઉપરાંત ખાલી આપણો સૌરાષ્ટ્ર સમાજ જ નહીં, પણ ઇવન જે મારવાડી સમાજ છે, જૈન સમાજ છે, એમ કે અહીંયા દરેક તબક્કાના લોકો આવે છે. ઇવન મુસ્લિમ લોકો છે, ઇવન હિન્દી ભાષીઓ છે, દરેક રાજ્યના લોકો ટ્રીટમેન્ટ કોઈ માટે આવે છે. પક્ષપાત નહીં. હા, એટલે અહીંયા કોઈના માટે બાદ નથી. દરેક માણસને અમે ભગવાન જ સમજીએ છીએ કે આવે છે અમારા ભગવાન સમાન છે. બરાબર. તો એ રીતે આ જોઈ અને જે સેવાભાવી ટીમ છે, કર્મયોગી ટીમ, એમાં પણ આ બધા જ સમાજના માણસો જોડાઈ ગયા. અને આ બધા જ સમાજમાં અત્યારે સેવા થઈ રહી છે. એટલે દર મહિને આવા અલગ અલગ એરિયામાં 30 થી 35 કેમ્પ્સ આપણે કરીએ છીએ. અને દરેક કેમ્પમાં લગભગ 100 થી 150 લોકોનું ચેકઅપ થાય. અને એમાંથી 6 વાન અમને લોકોએ ડોનેટ કરી. અને વાન થ્રુ એમને લઈ આવીએ, ઓપરેશન કરી અને પાછા ગામ મૂકી આવીએ. આ સેવા કાર્ય અત્યારે ચાલુ છે. ત્યાંના એ દિવસના કોઈ પ્રસંગ? એ દિવસે મોરારી બાપુ આવ્યા એટલે એમણે કીધું કે ભાઈ અત્યારે હું બીજું તો શું આપી શકું, હું કથા આપું તમને. હવે કથા તો કરાવીએ પણ કથાનો ખર્ચો ઘણો બધો થાય. એટલે એ ઘણો બધો ખર્ચો અમને પોસાય એવું હતું નહીં. એટલે અમારા જે તમે એને અમારી દીવાદાંડી ગણો કે ગાઈડ ગણો, કેશુભાઈ ગોટી છે, એણે મોરારી બાપુને વિનંતી કરી કે બાપુ આ લોકોથી આટલો ખર્ચો થાય એમ નથી, કથા આવે, દાન પણ આવે. તો ત્યારે તરત જ લવજીભાઈ બાદશાહ છે, એમણે એ બધું ઉપાડી લીધું કે આ કથાનો સંપૂર્ણ ખર્ચો હું આપીશ. એટલે આવા મોટા દિલવાળા લોકો અત્યારે આમાં જોડાઈ ગયા છે. તો થોડુંક હવે તમે અમને નંબર સાથે કમ્પેરિઝન કરાવો. ઇન્ડિયાની અંદર કેટલા એવા લોકો છે કે જે આ પ્રોબ્લેમ સાથે, નંબર અમને થોડાક જણાવી શકો એની માટે? આપણો ભારત દેશ છે ને એ બ્લાઇન્ડનેસનું કેપિટલ છે. કેપિટલ એટલે કે સૌથી વધારે અંધ વ્યક્તિઓ ભારત દેશમાં છે. 1 કરોડ લોકો. 50 લાખ લોકોને તદ્દન જ નથી દેખાતું, કાંઈ જ નહીં. બીજા 50 લાખ એવા છે કે જેને 2-3 મીટર દેખાય પણ કામ ધંધો કંઈ કરી શકે નહીં. એટલે આવા 1 કરોડ લોકો. અને આ 1 કરોડમાંથી વિડંબણા એવી છે
હમ. કે 80% મિનિમમ હમ. 80 થી 90% લોકોને જો સમયસર સારવાર મળે તો એ પાછા દેખતા હોય. મીન્સ એટલે કે એ જન્મતાની સાથે બ્લાઇન્ડ નથી. નથી. એના આગળના કોર્સમાં બીમારી આવી, હમ. ટ્રીટમેન્ટ નહીં કરાવી શક્યા અને અંધ થઈ ગયા. હમ. એટલે જો એમને સમયસર ટ્રીટમેન્ટ મળે તો 100 માંથી 90 વ્યક્તિને તમે બ્લાઇન્ડ થતી બચાવી શકો. હમ. એટલે આ જોઈ અને પછી અમે આ મોટો પ્રોજેક્ટ મૂક્યો કે આખા હમ. સાઉથ ગુજરાતને આના થકી આપણે ટ્રીટમેન્ટ પહોંચાડીએ. એક પણ વ્યક્તિ એવી ના હોય કે જેને ટ્રીટમેન્ટની જરૂરિયાત હોય હમ. અને પૈસા અથવા તો અન્ય કારણોસર એને બ્લાઇન્ડ થઈ Treatment. જવું પડે. કેવું છે કે બાકી બધી વસ્તુઓ લોકોને થોડું થોડું એની વિશે ઇન્ફોર્મેશન હોય છે કે કંઈક આવું થાય તો આવું કરાય, પણ આંખના બાબતની અંદર કોઈને ખ્યાલ જ નથી. તો તમારી પાસેથી થોડું જાણવા માંગીએ કે કઈ કઈ એવી પ્રિકોશન છે, કઈ કઈ એવી બાબતો છે કે જે હા. વસ્તુ થાય તો એની પાછળ ધ્યાન રાખીએ તો આવી બ્લાઇન્ડનેસ ના આવી શકે. મુખ્ય 4-5 કારણો છે જેને લીધે બ્લાઇન્ડનેસ આવે. હમ. સૌથી મુખ્ય કારણ 60%માં મોતિયો છે. હમ. તો મોતિયો છે હવે ખૂબ જ સરળ અને ખૂબ જ ઇફેક્ટિવ સર્જરી થઈ ગઈ છે. હમ. લોકો ગભરાય છે હમ. અને લેટ કરે છે. લેટ કરવા પછી બહુ પથ્થરીઓ થઈ જાય હમ. ત્યારે કાઢવામાં કોમ્પ્લિકેશન થાય અને વિઝન હમ. લોસ ભોગવવો પડે. હમ. તો આઈડિયલ ઉંમર છે કેટરેક્ટ સર્જરીની એ 60 થી 70 વર્ષ વચ્ચેની છે કે એ ઉંમરે થઈ જાય તો ખૂબ સારું. 70 પછી કોમ્પ્લિકેશનના ચાન્સીસ વધી જાય. બધી. તો આપણે સમયસર એની નિદાન અને સારવાર. મોટાભાગની બ્લાઇન્ડનેસ 50 પછી આવે. Okay. એટલે 50 પછી દરેક જણે પોતાની આંખનું એક ચેકઅપ આંખના ડૉક્ટર પાસે જઈને કરાવી લેવું વાર્ષિક એકવાર. હવે લોકોને એવું લાગે કે આટલું બધું ક્યાં ચેકઅપ કરાવવા, દર વર્ષે જવાનું. પણ હમ. આંખ એવી કન્ડિશન છે ને, એવી વસ્તુ છે કે જે બંધ થઈ જાય ને એટલે 80% કામ બંધ થઈ જાય. હમ. આખા શરીરનું ધ્યાન આંખ રાખે. ચાલવું હોય તો બી આંખ જોઈએ, ખાવું હમ. હોય તો પણ આંખ જોઈએ, વાતો કરવી હોય તો પણ આંખ જોઈએ. હમ. આંખ બંધ થાય એટલે માણસ દેખાતું બંધ થઈ જાય. એના બરાબર. ઘરમાં જ પછી પુરાઈને બેઠું રહે. એને હમ. બદલે વર્ષે એકવાર ચેકઅપ કરવું ખૂબ જ સારું. ત્રીજું, જેને ઘરમાં ઝામર છે કોઈને, મધરને, ફાધરને, હમ. અથવા તો પડદાની બીમારી છે, તો એ હમ. લોકોએ ઝામર અથવા પડદાના સ્પેશિયાલિસ્ટને બતાવી દેવું હમ. કે જેથી કરીને સમયસર યોગ્ય નિદાન થઈ જાય. નહીં તો આ બે હમ. વસ્તુનું નિદાન લેટ થાય કે 90% ન સુકાઈ જાય પછી નિદાન થાય. અને ભલે ટાઈમે નિદાન થાય તો ખાલી ટીપાથી બચી જાય. એટલે જેને પણ એમના કોઈ પણ સગા સંબંધીને ઝામર છે તો એમણે પોતે જઈ અને એનું નિદાન સ્પેસિફિકલી કરાવવું કે ભાઈ મારા મમ્મીને કે પપ્પાને ઝામર છે, તમે મને જોઈ આપો કે મને ઝામર નથી ને. ત્રીજું, જ્યારે પણ કોઈ પણ આંખના ચિહ્નો, દ્રષ્ટિના ચિહ્નો, કાળા કાળા મચરા દેખાય, ઝાંખું દેખાતું થઈ જાય તો એને આપણે અવોઇડ કરવા નહીં. જેટલા જલ્દી જઈએ ને એટલી સારવાર ઝડપથી થઈ જશે. જેટલું લેટ જશો એટલી સારવાર મોટી થશે અને ગયેલું બધું પાછું આવશે નહીં. એટલે જલ્દી જઈ અને ચેકઅપ કરાવવું, આ મેઇન. ચેકઅપ કરતાં ગભરાવવું નહીં. ચોથું, ડાયાબિટીસ છે ને એ ખૂબ જ મુખ્ય કારણ છે આજની તારીખે બ્લાઇન્ડનેસનું. અને ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. મતલબ નાની ઉંમરે 30-40 વર્ષે ડાયાબિટીસ આવી જાય. જેમ જેમ ગાળો વધે ડાયાબિટીસનો એમ સુગર છે ને લોહીની નળીઓને ખરાબ કરી નાખે. એટલે સુગરમાં આંખની લોહીની નળીઓ ખરાબ થઈ જાય પછી એ બ્લોક થઈ જાય, બ્લીડિંગ કરે, પડદા ખેંચી લે, આવું બધું થાય. વર્ષે એકવાર જેને જેને ડાયાબિટીસ છે એને વર્ષે એકવાર આંખના પડદાના ડૉક્ટર દ્વારા ચેકઅપ કરાવવું. આવું કરવાથી એને સમયસર ટ્રીટમેન્ટ મળી અને આગળ વધતું અટકાવી શકાય. પાંચમું, જે નાના બાળકો છે જે અધૂરા મહિને જન્મે છે, 8 મહિના પહેલાં આવી ગયા અથવા તો 2 કિલોથી ઓછું વજન છે એનું, તો આ બાળકોને ખાસ આંખના પડદાના ડૉક્ટર દ્વારા જન્મ્યાના 1 મહિને તો ચેકઅપ કરાવી જ લેવું જોઈએ કે જેથી કરીને એનું નિદાન થઈને સારવાર થાય. સારવાર નાની લેઝર સારવાર કરો ને અટકી જાય, પણ જો એ આગળ વધી ગયું, પડદા ખેંચાઈ ગયા, પછી રિવર્સ ના થાય. એટલે આ અમુક વસ્તુઓનું નોલેજ આપણા સમાજને જાગૃતિ સ્વરૂપે જરૂરી છે. બધા લોકો એ જ વિચારીને નથી જતા કે દર વર્ષે ચેકઅપ કરવાનું, દર વર્ષે પૈસાનો ખર્ચો કરવો. તો એની માટેનું એક બેસ્ટ પ્લેટફોર્મ છે. આપની પાસે જો પૂરતા એટલા પૈસા નથી તો તમે SVNMનો સંપર્ક કરી શકો છો. અધરવાઇઝ તમે સારી તમારી કન્ડિશન છે, તમે નોમિનલ ફી થતી હોય છે, કંઈ વધારે ખર્ચો હોતો નથી, કે જે ચેકઅપની અંદર આગળ જતાં અત્યારના 1000 રૂપિયા આગળ જઈને લાખ રૂપિયાના થઈ શકે. એ જ એક્ઝેક્ટલી. વસ્તુ અત્યારે જો પ્રિકોશન રાખો તો
આપની આંખ છે એ સુરક્ષિત રહી શકે. ડેફિનેટલી. બીજું કે બાળકોની અંદર કે ઘણા બધા મોટા લોકોની અંદર ઘરની અંદર અમે એ બધી વસ્તુ જોતા હોય કે ઘરના જ બધા ટોટકા વાપરતા હોય. કોઈ ક્યારેક આંખની અંદર સોજો હોય તો મધ લગાડી દે. નાના છોકરા હોય તો આંખની અંદર કાજલ લગાડે કે જેનાથી આંખો એમની વ્યવસ્થિત સારી આવે એવું લોકો કહે છે. તો એ ખરેખર આંખ માટે યોગ્ય છે કે? આંખ છે ને ખૂબ જ સેન્સિટિવ છે. એટલે અમારા સાયન્સમાં તો એવું નથી આવતું. હમ. પણ બને ત્યાં સુધી આંખમાં કંઈ જ નાખવું નહીં. અમારી પાસે ઘણા આવે, ખાખરાના પાનનો અર્ક નાખે, હા. બરાબર. પછી જે શું કહેવાય, એમાં ખાખરાના પાનનો ચૂરો કરીને નાખે, હમ. કંઈક પેલું કઢાવે ને પછી અંદર ફૂલું પડી જાય. આપણે ગામડામાં જોયું હશે, ફૂલું પડી જાય. હમ. તો એ વસ્તુ છે એ લાઈફ ટાઈમનું વિઝન લોસ કરી શકે. હમ. એટલે બને ત્યાં સુધી આંખને અંદર પાણી પણ અડાડવું જોઈએ નહીં. હમ. આપણા ગામમાં તપોડિયા બહુ થઈ જાય. Yes. તો એ તપોડિયાના બેક્ટેરિયા પાણીની અંદર હોય, એટલે છાલક બહુ મારતા હોય એને હમ. તપોડિયા થઈ શકે. હમ. પણ આંખ ભગવાને એવી બનાવી છે ને કે કન્ટિન્યુઅસ આંસુનું સર્ક્યુલેશન ચાલુ છે. હમ. એટલે કોઈને આંખમાં કંઈ અડાડવાની જરૂર હોતી. આંખ હમ. પોતાનું ધ્યાન બહુ સારી રીતે રાખી શકે છે. સિવાય કે બહુ માટી જતી રહે આંખમાં, બહુ ધુમાડો જતો રહે અને બહુ બળતું હોય, આરો વોટરથી આંખ સાફ કરવી. બાકી આંખને કોઈ વસ્તુ લગાડવી હિતાવહ નથી. આંખ પોતે એનું ધ્યાન રાખ્યા કરતા. ઘણી વખત કહેતા હોય ને કે ઠંડા પાણીથી આંખમાં નાખીએ તો નંબર જતા રહે હા હા. એટલે એને કોઈ સાયન્ટિફિક બેઝ નથી. છે. ઓકે. હા, નહીં તો બધાને આપણે ઠંડા પાણી નાખવાની સલાહ આપી દઈએ. ચોક્કસ. હવે આજે એક બીમારી છે જે જનરલી કેવું છે કે વાગેલું હોય તો તરત એટલું દેખાય. બાકી આંખની અંદર સામેવાળું વ્યક્તિ આંધળું છે તો એટલું ઇમોશનલી આમ કનેક્ટ તરત નથી થઈ શકતા. હા, એ વ્યક્તિની પાછળની લાઈફ જોઈએ ને ત્યારે ખબર પડે કે નહીં, ખાલી આંખ નથી ગઈ, એનું આખું પાછળનું જીવન બરબાદ થાય છે. તો એક્ઝેક્ટલી. એવા તો તમારી પાછળ તમારી પાસે એવા ઘણા બધા પેશન્ટ આવતા હશે કે જેમની જર્ની હશે કંઈક અલગ, આવ્યા ત્યારની અલગ હશે, જતા હોય ત્યારે આખી જીવન બદલાઈ જતું હશે, બદલાઈ જાય. અથવા એવા પ્રોબ્લેમ કે જે અમે ક્યારેય સાંભળ્યા જ નથી કે આવા પણ પ્રોબ્લેમ હોઈ શકે. એવા અમે તમારી પાસેથી થોડા કિસ્સાઓ સાંભળવા માંગીએ છીએ. જેમ કે અત્યારે એવા 2 પેશન્ટ જેને એક ભાઈને ટાયર બ્લાસ્ટ થઈ ગયું. ભાઈ રિક્ષા ચલાવે ને હવા પૂરતા ગયા ને ટાયર બ્લાસ્ટ થઈ ગયું. એટલે એ ટાયર બ્લાસ્ટનો જે વેવ હોય ને એ બોમ્બ જેવો હોય. તો એ વખતે એને બંને આંખ છે એ અચાનક જ બંધ થઈ ગઈ. પછી અમે 4 ઓપરેશન કર્યા. અંદર એટલી બધી રેતી આંખમાં અંદર સુધી કે ફંગલ ઇન્ફેક્શન થઈને આંખો જતી રહી. હવે એ ભાઈની જિંદગી તમે સમજો કે તદ્દન ચેન્જ થઈ ગઈ. એના દ્વારા ઘર ચાલે, વાઈફ ભણેલી ગણેલી નહીં, છોકરાઓ નાના. એણે આ બધા ઓપરેશનો પછી એને જ્યારે કીધું કે હવે કોઈ ઉપાય નથી, ત્યારે એ ભાઈએ કીધું કે મેં એને કીધું કે આપણે કંઈક એવું કરીએ, તારી ટ્રેનિંગ થાય અને તને હું જોબ અપાવું. તો કે સાહેબ ખાલી એટલું કરી દો, મારે આ નાનો છોકરો છે ને આને ભણાવવો છે. અમે આખો પરિવાર એક ટંક ખાશું, એક ટંક ભૂખ્યા સુઈ જશું, આની ફી ભરાઈને એવું મને કરી દો. અને એ આમ હાથ કરીને નહીં, હું કામ કરી છે કે હું સવારે 6 વાગ્યાથી સાંજે 10 વાગ્યા સુધી કામ કરનારો માણસ છું. હું મહેનત કરીને ખાવાવાળો છું. પણ મને આટલું કરી દો તો આ છોકરા છે ને એનું ભણતર છે આગળ વધી જાય. એટલે આટલો લાઈફમાં એને ચેન્જ આવી ગયો. બીજા એક ભાઈ યંગ, હજી તો લગ્ન જ થયેલા, અને આવી રીતે બોમ્બ બ્લાસ્ટ થયો. તો બોમ્બ બ્લાસ્ટ થઈ જવાથી 2 આંખો જતી રહી અને કોઈ સ્કોપ જ નહીં. કેમ કે એકદમ આંખ એટલે એકદમ સોફ્ટ અંગ, અને ત્યાં બોમ્બ ફૂટી જાય એટલે બધું સેટર થઈ જાય. અમે જોઈએ કે ધીરે ધીરે એની સાથે 4 જણ આવતા હોય, 3 જણ આવતા હોય, ધીરે ધીરે 2 જણ આવતા થાય. અમુક ટાઈમ પછી કોઈ બીજી જ બહારની વ્યક્તિ કે એનો ફ્રેન્ડ જ આવતો હોય. ખાલી ઘરના બધાઓએ જ એમને મૂકી દીધા હોય. ઇવન એમના મેરેજ થઈ ગયા હોય તો પણ એ તૂટી જાય. ઇવન કોઈ લેડી બ્લાઇન્ડ થઈ ગઈ હોય, સાથે નાની છોકરી હોય, છતાં પણ એના મેરેજ તૂટી જાય. એટલે એ લોકોને એમ લાગે કે જ્યારે અમારો સૌથી ખરાબ સમય આવ્યો ત્યારે જ દુનિયાએ અમને છોડી દીધા. અને એ લોકો રીતસર એવો શબ્દ વાપરે કે અમને ટોર્ચર કર્યા. કેમ કે એ અનુભવે. કેમ કે એના અંધાપાનો લાભ પણ ઘણા લોકો લઈ જાય. એનો ફ્રેન્ડ એને કહે કે તું પૈસા આપ, હું તને અહીંયા લઈ જઈશ. એને આપવા પડે અને પછી એને દેખાય જ નહીં. એના ઘરના માણસો છે, અથવા તો એક ભાઈ હતા બિલ્ડર હતા, તો એની દ્રષ્ટિ જતી રહી.
તો એની પાસે હિસાબ ઘણો બધો, પણ હવે દેખાય નહીં, ખબર નહીં પડે. એટલે જ્યાં જ્યાં હિસાબ હતા એ બધા ખોટા થઈ ગયા અને એણે આખો જ સપોર્ટ એનો ગુમાવી દીધો. આવું પછી એ ભાઈને એમના ઘરમાં રહેવામાં પણ તકલીફ થવા લાગે. ઘરના એમ કે ઘરમાં પડ્યા પડ્યા જ તમે તો રોટલા તોડો છો. તો 2 વર્ષ એ બહાર રહ્યા. પછી કંઈ કેસ કર્યો ને કેસ જીતી ગયા એટલે ઘરમાં રહેતા થયા. ફાધરને કેસ કરીને ઘરમાં રહેવું પડે એવી પરિસ્થિતિ આવી ગઈ. એટલે આ બધી માનસિક પરિસ્થિતિઓમાંથી એ લોકો પસાર થાય. એક ભાઈ હતા તો મને લગભગ 7 વર્ષથી બતાવતા હતા. એનો છોકરો મેં નાનો હતો ત્યારથી મોટો થતો જોયો. એક આંખ તો જતી જ રહી હતી, બીજી અમે ઓપરેશન કરીને બચાવીને રાખી હતી કે ભાઈ થોડું થોડું પોતાનું એ કરી શકે, કામ ધંધો કરી શકે. અલ્ટિમેટલી એણે 7 વર્ષ પછી આપઘાત કરી લીધો કે ભાઈ હવે મને એવું લાગે છે કે મારે કોકનો હાથ પકડવો પડે. એટલે એ મજબૂરી એ લોકોથી સહન ના થાય. એટલે આ બધા પ્રશ્નો એમની સાથે આવતા. તો અધકચરું જીવવું એની કરતા ના જીવવું સારું, એ ડિસિઝન હા, કેમ કે આંખો ખુલ્લી હોય પણ જિંદગી આખી અંધકારમય થઈ ગઈ હોય. એટલે એનો મુંજારો કોઈ સહન ના કરી શકે. આપણે જ વિચારીએ કે આપણી આંખ બંધ થઈ ગઈ, 1 કલાક નથી ખોલવાની, 2 કલાક નથી ખોલવાની, 3 કલાક નથી ખોલવાની, 4થો કલાક નીકળશે નહીં આપણાથી. હવે ગમે એ કરો આંખ ખોલો. એટલે જે દિવસે એમને દ્રષ્ટિ બંધ થાય ને એ દિવસે એટલા બેબાકળા થઈ જાય કે કંઈક કરો મને એટલો મુંજારો થાય છે મને. એટલે 50 વર્ષ તો જિંદગી જોઈને કાઢ્યા હોય ને પછી અચાનક અંધાપો આવે, બહુ અઘરો થઈ જાય. એ જે મોટી ઉંમરની અંદર જે સમય સાથે જે અંધાપો આવતો હોય એ વધારે અઘરો છે કે પછી બાળકોની સાથે જે નાના બાળકો હોય એને આવી બ્લાઇન્ડનેસ આવે એ વધારે અઘરી? નાના બાળકોમાં થોડું અઘરું ઓછું થાય એ લોકોને, એના પરિવારને બહુ અઘરું થઈ જાય. બાળક તો બહુ ઝડપથી એડજસ્ટ થઈ જતો હોય. અને મોટી ઉંમરે જ્યારે પણ થાય એટલે સિવિયર ડિપ્રેશન પહેલાં તો આવે. કેમ કે કલાકો જ ના નીકળે, તમારા 80% કામ બંધ થઈ જાય, લોકોને મળવાનું બંધ થઈ જાય, લગ્ન પ્રસંગમાં જવાનું બંધ થઈ જાય, વાતો કરવાનું બંધ થઈ જાય. એટલે ધીરે ધીરે એનું અસ્તિત્વ ખતમ થવા લાગે. અને છેલ્લે પોતાનું ઇમ્પોર્ટન્સ પણ ખતમ થઈ જાય. કેમ કે એને એમ લાગે હું કાંઈ ઉપયોગી જ નથી. એટલે એ ધીરે 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 કરીને ડિપ્રેશનમાં જાય. પછી એમાંથી એને કાઉન્સલિંગની ખૂબ જરૂર પડે. એટલે એનું ખાસું કાઉન્સલિંગ કરીને એને બહાર કાઢવા પડે. કાઉન્સલિંગ કરીને બહાર આવે પછી એને ટ્રેનિંગની જરૂર પડે. પ્રોપર ટ્રેનિંગ થાય તો એની જોબ પાછી લાગે, અને નહીં તો શાળાથી જીવવું પડે. ઇવન બહાર જવા માટે બી કોકનો સહારો લેવો પડે, કોકના ખભો પકડીને જવું પડે. એટલે આ એક પ્રોસેસ છે. અમે જ્યારે આ કામ કરવા નીકળ્યા ત્યારે જોયું કે બ્લાઇન્ડ થઈ ગયા એનું શું, એને તો કોઈ કંઈ હેલ્પ જ નથી કરતું. એ જ સવાલ હતો કે જેને બ્લાઇન્ડ થઈ ગયા એને તો હવે પાસે કોઈ ઓપ્શન જ નથી. ઓપ્શન જે લોકો ઓપરેશન કરાવી શકે છે, બચી શકે છે, વાત અલગ છે, પણ જે બ્લાઇન્ડ છે એની પાસે કોઈ ઓપ્શન નથી. તો એની માટે શું કરી શકાય? તો અત્યારે એવરેજ એક બ્લાઇન્ડ માણસ હોય ને તો એની ઇન્કમ 3 થી 4 હજાર રૂપિયા છે. હવે 3 થી 4 હજારમાં એનું પૂરું ના થાય તો પરિવાર તો ના જ થાય. એટલે એ લોકો જોબલેસ તો છે, સાથે એનો પરિવાર પણ નથી થતો. એટલે મોટી ઉંમરે માતા પિતા જતા રહે, ભાઈ બહેન જતા રહે, સાવ એકલા થઈ જાય. કેમ કે એને નીચે કોઈ છોકરાઓ કે એવું હોય નહીં. એટલે આ બધા લોકોને અમે જોયું. પછી અમે એવું નક્કી કર્યું કે આપણે પણ બ્લાઇન્ડ સ્કૂલ ને બ્લાઇન્ડ લોકોનું ટ્રેનિંગ સેન્ટર કરીએ. એમાં નજર દોડાવી કામ કરાવવાનું ચાલુ કર્યું. પછી ખબર પડી કે ભણ્યા પછી ને ટ્રેનિંગ લીધા પછી 94% બેરોજગાર છે. કેમ કે સમાજને જ વિશ્વાસ નથી કે એ કંઈ કરી શકે. એટલે લોકોને જોબ કોઈ આપતું નથી, સિવાય કે આવી સંસ્થાઓ છે મીણબત્તી બનાવે કે એવી કંઈ જોબ આપે, ખુરશીઓ ભરે એવી. પેલા બૂથ આવતા, ટેલિફોન બૂથ, એ બંધ થઈ ગયા હવે. એટલે પછી અમે નક્કી કર્યું આ લોકોને જોબ અપાવો. એટલે અત્યારે અમારું મેઇન કાર્ય છે કે જે લોકોને દેખાતું નથી, અંધાપો આવી જાય છે, લોકોને અમે જોબ તૈયાર કરીએ છીએ, જોબ પ્રમાણે ટ્રેનિંગ આપીએ છીએ. એટલે સમાજના ઘણા બધા એવા વર્ગના લોકો છે જેને આવું કામ કરવું છે. એ લોકો કહે છે કે અમારે ત્યાં અમે જોબ આપીશું. અને અત્યારે ઓલરેડી અમે 8-1 જણને જોબ આપી ચૂક્યા. બીજા 10 થી 12 જણની જોબ અત્યારે પ્રિપેર થઈ રહી છે કે જેથી કરીને એ માનભેર સ્વમાનથી પોતાનું જીવન જીવી શકે. અત્યારે જે SVNM જે કાર્ય કરે છે એ આજથી 10 વર્ષ પછી શું વિઝન સાથે ચાલે છે? આજથી 10 વર્ષ પછી આવી 3 સંસ્થા હશે ગુજરાતમાં. એક અહીંયા સાઉથ ગુજરાતમાં, એક હશે નોર્થ ગુજરાત, મહેસાણા જિલ્લાની આજુબાજુ, અને એક હશે સૌરાષ્ટ્રમાં. એટલે આ 3 સેન્ટર અને એવા
કે જે 1,20,000 સર્જરી દર વર્ષે કરે. એટલે એટલા દ્વારા આવતા 8 થી 10 વર્ષમાં ગુજરાતને અમે આજે પ્રિવેન્ટેબલ બ્લાઇન્ડનેસ એટલે કે રોકી શકાય એવો અંધાપો છે ને એમાંથી મુક્ત કરીશું. એની સાથે આ દરેક જગ્યાએ આવા પ્રજ્ઞાચક્ષુના ટ્રેનિંગ સેન્ટરો હશે. સાથે એની ઇન્ડસ્ટ્રીઓ નાખીશું કે જે પેપર ઇન્ડસ્ટ્રી હોય એવી ઇન્ડસ્ટ્રી, અગરબત્તી ઇન્ડસ્ટ્રી છે, મીણબત્તીની ઇન્ડસ્ટ્રી છે, કે જ્યાં એ લોકો પ્રોપર કામ કરી પૈસા કમાઈને પોતાનું જીવન માનભેર જીવી શકે. એ ઉપરાંત એન્ટરપ્રેનરો પેદા કરીશું કે જે એવા પણ લોકો છે જેને દેખાતું નથી પણ કરોડોના બિઝનેસ કરે છે. એમને એટલા એનેબલ કરીશું કેમ કે અત્યારે સમાજ તરફથી સપોર્ટ નથી અને લોકોને ખાલી મદદ જ મદદ મળે છે. એટલે એ લોકોના માઇન્ડ પણ એવા થતા જાય છે કે આપણે કોઈના સહારે જ જીવવાનું છે. એ લોકોની વિચારધારા ચેન્જ કરી એને ઇન્ડિપેન્ડન્ટ કરી એને પણ એન્ટરપ્રિનર બનાવી અને એમની લાઈફ આગળ વધારીશું. આ લેવલે અમે 10 વર્ષે જશું. નોર્મલી મિથ કહીએ કે સાચું હોય બહુ ખ્યાલ નથી, પણ જ્યારે આંખના કોઈ પણ ઓપરેશન, સારા ઓપરેશન કરવાની વાત આવે ત્યારે લોકોનું સજેશન એ જ હોય કાં તો તમે ચેન્નઈ જાઓ અથવા દિલ્હી જાઓ. તો એનું શું કારણ? એનું કારણ એ છે કે ત્યાં સંસ્થા છે, ઇન્સ્ટિટ્યુશન છે અને ત્યાં ઓલમોસ્ટ હું જ્યાં ભણતો હતો એનું જે ચેન્નઈ છે ને એનું નામ છે શંકર નેત્રાલય. એટલે આખા ઇન્ડિયાની બેસ્ટ આઈ હોસ્પિટલ. તો જે ટ્રીટમેન્ટ અહીંયા નહીં થાય એ ટ્રીટમેન્ટ ત્યાં થાય છે. એટલે અત્યારે આ સંસ્થા અહીંયા કરીએ છીએ કે જેથી એ બધી ટ્રીટમેન્ટો અહીંયા લાવી શકાય અને બધી જ ટ્રીટમેન્ટ અહીંયા અવેલેબલ, કેમ કે દરેક જણ તો ત્યાં જઈ નહીં શકે. નહીં જાય તો ત્યાંથી એને અંધાપો આવી જશે. તો અહીંયા આ સંસ્થા સ્થાપવાનું કારણ કે અહીંયા 100 ડોક્ટર્સની ટીમ હશે જેમના થકી આ બધી જ ટ્રીટમેન્ટો પોસિબલ થશે. અને અમુક ટ્રીટમેન્ટ ખૂબ જ રેર હોય તો એ ટ્રીટમેન્ટોની સાધન સામગ્રી ખૂબ જ વધારે જોઈએ, એની પડતર લાગત કોસ્ટ ખૂબ વધી જાય તો પ્રાઇવેટ હોસ્પિટલો કરી ના શકે, નહીં તો એ ખોટમાં જતી રહી. તો આવી બધી ટ્રીટમેન્ટ પણ આ સંસ્થા છે એ ચલાવે કે જેથી કરે એનો આશય એક જ હોય કે કોઈ વગર ટ્રીટમેન્ટે વગર કારણે બ્લાઇન્ડ નહીં થવું જોઈએ. એ આશયથી ચાલે છે. એટલા માટે એવી ખોટ જતી ટ્રીટમેન્ટો પણ ત્યાં ચલાવી શકાય આપણે અને એમને ટ્રીટમેન્ટ આપી શકાય. તો આ બધી જ ટ્રીટમેન્ટો અહીંયા અવેલેબલ. હમણાં ટૂંક સમયની અંદર જ દિવાળી આવે છે અને દિવાળીને લઈને ઘણા બધા લોકોની આંખો જતી હોય છે. તો એની માટે તમે શું એક સજેશન આપવા માંગશો? દિવાળીમાં જેમ કે પાછલા અઠવાડિયે જ મારી પાસે 2 બાળકો આવ્યા, ફટાકડા ફોડતા ફોડતા વાગી ગયો. હવે એને 100% નજર પાછી ક્યારેય આવશે નહીં. અને દિવાળી પતતા અમારી પાસે 50 થી 60 આવા બાળકો બીજા આવશે. આ તો ખાલી એક જ હોસ્પિટલની વાત, એટલે બીજા તો કેટલાને વાગતું હશે ભગવાન જાણે. આ વાગે છે ને પરમેનન્ટ નજરનો લોસ થાય છે. જેમ કે આ બોમ્બનું મેં તમને ઉદાહરણ આપ્યું, બંને આંખો જતી રહી એ ભાઈની, આખી જિંદગી તકલીફમાં આવી ગઈ. તો આપણે જ્યારે પણ આપણા બાળકો ફટાકડા ફોડે તો ત્યારે એમની સાથે હાજર રહીએ. બીજું, એમને પ્રોટેક્ટિવ ગ્લાસ કવર થાય એવા તમે પહેરાવો. આમ લાગે કે એવું શું કરવાની જરૂર છે, પણ જેને વાગે છે એને જ ખબર છે અને એવાની સંખ્યા ઓછી નથી. આપણે પ્રોટેક્ટિવ ગ્લાસ પહેરીએ અને જ્યારે પણ ફટાકડા ફોડે ત્યારે ખાસ ડિસિપ્લિન રાખીએ કે જેથી કરીને ફટાકડો ફૂટી અને એમાંથી રેતીમાં ફટાકડા ફોડે તો એ રેતીમાં ફટાકડા ના ફોડે, એમાંથી રેતી આવીને વાગી જાય. એ ઉપરાંત હાથમાં ના ફોડે, હાથમાં ખૂબ નજીકથી ફૂટી જાય એટલે એનો વેવ આંખમાં જાય. પછી પેલા ડબલા ઉપર મૂકે અને ફટાકડો ફોડે તો ડબલું ફાટીને એનું પતરું છે એ આખી આંખ કાપીને જતું રહે. એટલે આ પ્રિકોશનની આપણે ખાસ ધ્યાન રાખવાનું. એ ઉપરાંત ઘણા બાળકો ફટાકડા ઉપર ઝૂકી અને સળગાવે. અહીંયા ફટાકડો હોય, આમ ઝૂકીને સળગાવે અને દાડમ છે અચાનક જ એની જ્વાળાઓ છે મોઢા ઉપર આવી ગઈ તો એ દૂરથી આવી રીતે સળગાવે. અને આ બધી ઇન્સ્ટ્રક્શન ઓનલાઈન પણ અવેલેબલ છે. તો દરેક જણ છે આ ઇન્સ્ટ્રક્શન ફોલો કરે કે દૂરથી સળગાવે, વાટ ખોલીને સળગાવે, ચશ્મા પહેરીને ફટાકડા ફોડે, માતા પિતાની હાજરી હોય, ઉપર ડબલા ડુબલી ના ઢાંકે અને રોકેટો સામસામા ના છોડે. આટલું ખાસ કરવું. અત્યારના હાલના સમયની અંદર કહેવાય કે કમ્પ્યુટરનો યુગ છે અને મોસ્ટ ઓફલી અત્યારે 100 જણામાંથી ઓલમોસ્ટ 80 જણા તો કમ્પ્યુટરની અંદર જ વર્ક કરતા હોય છે, કારણ કે અત્યારે ટેકનોલોજી એ રીતે છે. તો એવા લોકો શું બાબતનું ધ્યાન રાખી શકે કે જેના કારણે એમને લાંબા સમયે આંખની પ્રોબ્લેમ ના આવે? અત્યારે કોમ્પ્યુટર ને બીજો છે મોબાઈલ, હા, બંને સ્ક્રીન જ છે, બરાબર.
અને એનો એવરેજ ઇન્ડિયનનો યુઝરનો ટાઈમ છે 7 અવર્સ. 7 અવર 7 કલાક તો કરે જ છે કોઈ પણ હોય, ચાહે હું કોમન હોઉં, છે. તમે હોવ કે હમ. કોમ્પ્યુટર યુઝર્સ હોય. હવે કોમ્પ્યુટરમાં એક મિથ એવું છે કે ભાઈ એમાંથી યુવી UV રેઝ rays. નીકળે ને આંખને નુકસાન કરે, એવું ક્યારેય થતું નથી. એ પણ Okay. એલઈડી લાઇટ જ છે, સાદી એલઈડી લાઇટ છે. Okay. પણ જેમ તમે તડકામાં જાઓ તો થોડાક ટાઈમ પછી માથું દુખવા લાગે. આંખનું કામ પ્રકાશ જોવાનું. બહુ લાઇટ આવે ને તો આંખ સહન ના કરે, એટલે આંખો ધીરે ધીરે દુખવા લાગે. તો જે કંઈ આપણો સ્ક્રીન હોય ને એની લાઇટ માપની, નહીં ઓછી નહીં વધારે. આંખને માપની લાગે એટલી લાઇટ રાખવાની. બીજો એક 20-20-20 નિયમ છે. દર 20 મિનિટે 20 સેકન્ડ માટે 20 ફૂટથી દૂર નજર નાખી લેવાની. એનાથી આંખ રિલેક્સ થઈ જાય. એટલે આંખ ખરાબ ના થાય કોમ્પ્યુટરથી, પણ આંખ થાકી જાય. થાકે એટલે પછી દુખે, એમ કે હવે રવા દો, એનું નામ દુખાવો. એટલે આપણે એને ત્યારે જો 20 સેકન્ડનો વચ્ચે વચ્ચે ગેપ આપીએ ને દૂર નજર નાખીએ, એ ઉપરાંત બપોર વચ્ચે 5 મિનિટનો નેપ લઈ લઈએ, આંખને બે જગ્યાએ આરામ મળે, બંધ થાય તો ને દૂર જોવે ત્યારે. તો આનાથી એમને ઘણી રાહત મળશે. બીજું, કોમ્પ્યુટરથી ડ્રાયનેસ ખૂબ આવે આંખને, કેમ કે સતત ખુલ્લી રહે ને તો ડ્રાય થઈ જાય, તો બળે ને ખૂંચે. તો ઠંડકના ટીપા મળે. આ ઠંડકના ટીપા છે એ આંખમાં દિવસમાં 2 થી 4 વાર નાખી શકે તો એ લુબ્રિકેટિંગ રહે. અને આ ખોલબંધ વચ્ચે વચ્ચે કોમ્પ્યુટર જોતા જોતા કરતા રહી, એકદમ સતત ખુલ્લી ના રાખે. આનાથી એના ઘણા પ્રશ્નોનો સોલ્યુશન આવી જાય. આપનો જે ડોક્ટરનો અભ્યાસક્રમ હતો એ કેવી રીતે અને તમે કઈ જગ્યાએ કરેલો? મારું જે MS છે આંખનું, એ થયું જામનગર. જામનગર MS કર્યા પછી ત્યાં અમારા એક પ્રોફેસર હતા જે આંખના પડદાના સ્પેશિયાલિસ્ટ હતા. તો એમનામાંથી મને પ્રેરણા મળી કે ભાઈ પડદાના સર્જન થવું. તો ઇન્ડિયાની બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ છે શંકર નેત્રાલય, ચેન્નઈમાં. અચ્છા. એને વર્ષોથી બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટનો એવોર્ડ મળે છે. તો ત્યાં હું ભણવા ગયો અને ત્યાં 2 વર્ષ મેં આંખના પડદાનું સુપર સ્પેશિયલાઇઝેશન કર્યું. અને પછી હું પાછો આવ્યો અને અહીંયા હું ચોથો પડદાનો સ્પેશિયાલિસ્ટ હતો. પછી છેક બોમ્બે મળે અથવા તો બરોડા મળે. બોમ્બે થી બરોડા સુધીમાં કોઈ નહીં ટૂંકમાં મળે. 4 જણા તમે? 4 જ જણ. ત્યારે ગવર્મેન્ટમાં પણ પડદાના સ્પેશિયાલિસ્ટ અહીંયા નહીં, ટ્રસ્ટ હોસ્પિટલો પણ નહીં. એટલે ત્યારે પછી મેં નક્કી કર્યું કે આ બધી સંસ્થાઓમાં પણ પડદાના યુનિટો હોવા જોઈએ. પછી ત્યાં બધે પડદાના યુનિટો છે ધીરે ધીરે એસ્ટાબ્લિશ કરવાનું ચાલુ કર્યું. આવડી મોટી ઇન્સ્ટિટ્યૂટમાંથી તમે અભ્યાસ કરેલો અને કહેવાય ને કે આમાં તો કોઈ કોમ્પિટિશન જ નહીં. મુંબઈથી બરોડાની અંદર ખાલી 4 ડૉક્ટર. તો પૈસા કમાવા માટેનો સ્કોપ તમારી પાસે બહુ લાંબો અને ખૂબ મોટો હતો, છતાં પણ તમે આ જે સંસ્થાની શરૂઆત કરી, એનું કારણ શું? એના મુખ્ય કારણમાં એક તો મારા ફાધરને મેં જોયેલા કે એ દવા લખી આપે અને દવા આપે નહીં પોતાના દવાખાનામાંથી તો પૈસા જ ના લે. પછી 2 રૂપિયા 5 રૂપિયામાં પટ્ટી કરે. તો અમે બંને ભાઈઓ બહેનો ખૂબ સરસ ભણ્યા અને ખૂબ સારી રીતે સુખેથી જીવ્યા. એટલે પહેલેથી એ ખબર કે જીવન સાદું હોય ને વિચાર ખૂબ જ સારા હોય તો તમે સુખેથી જીવી શકો. એ ઉપરાંત હું કોલેજ ભણતો તો મને, હું નાનો હતો ને ત્યારથી બર્થડે ગિફ્ટમાં રામાયણ છે, વિવેકાનંદની બુક છે, આવું બધું મને મમ્મી આપતા. પછી કોલેજ ભણતા ભણતા રાજકોટમાં સ્વામી વિવેકાનંદનો રામકૃષ્ણ મિશનનો મઠ, ત્યાં જતો, મેડિટેશન શીખ્યો. પછી ત્યાંની બુક્સ સ્વામી વિવેકાનંદના કમ્પ્લીટ વર્ક ઓફ સ્વામી વિવેકાનંદા કરીને છે, એ અનેકવાર વાંચ્યા. એ વિચારો છે એના થકી પછી આ કામ આગળ વધ્યું. પણ એ બધું જોયું, મેડિટેશન કર્યું, એનાથી એટલી ખબર પડી કે જીવનની યથાર્થતા છે. વિવેકાનંદ એવું કહે છે કે એ આપણા માટે જીવવામાં નથી, કોઈના માટે જીવવામાં છે. એ તો એટલા સુધી કહે છે કોઈના માટે જીવ્યા એટલું જ જીવ્યા, બાકી બધું તો મૃત્યુ સમાન જ છે. એટલે ત્યારે એ બધું સમજાતું નહીં. જ્યારે આ બધામાંથી પસાર થયા ત્યારે ખરેખર સમજાય છે કે જેટલું બીજાના માટે જીવ્યા ને એ જ જીવન છે. પોતાના માટે તો કોઈ સામાન્ય પ્રાણી પણ જીવિત રહે છે. તમે આ સેવાકીય કાર્યની શરૂઆત કરી, જનરલી એવું જ થતું હોય, સેવાકીય કાર્ય કરીએ એટલે નીચે પડવાવાળા ઘણા બધા લોકો આવે. તમારી આ લાઈનની અંદર તો ઘણા બધા તમારા કોમ્પિટિટર જે ડૉક્ટરો હોય
તો એના તરફથી તમને કેવા કેવા પ્રોબ્લેમ સામનો કરવો પડે? યુઝ્યુઅલી આ જે ફ્રી ટ્રીટમેન્ટ છે એ આપણે અહીંયાના એસોસિએશનમાં અલાઉડ નથી કેમ્પ્સ કરવા ને એવું બધું. એટલે અત્યારે યુઝ્યુઅલી મારી પ્રકૃતિ એવી કે હોસ્પિટલથી ઘર, ઘરથી હોસ્પિટલ, એટલે આ સેવા કાર્ય ચાલુ કરી દીધું. પણ પછી એવું થયું કે આટલી બધી સર્જરીઓ અહીંયા થઈ જશે તો બીજે બધાને તકલીફ થઈ શકે. એટલે ત્યાંથી થોડો રેઝિસ્ટન્સ આવ્યો તો અમે પછી એ ગ્રુપમાંથી નીકળી ગયા કે ભાઈ અમારે સેવા કાર્ય બંધ ના કરી શકાય, કેમ્પ્સ કે એવું બંધ ના કરી શકાય. એટલે એ થોડી ચેલેન્જીસ આવી. ડૉક્ટરો અમારે ત્યાં પણ કામ કરતા હતા, એમણે પણ કીધું, કેમ કે પેશન્ટ આવે ઝૂંપડપટ્ટીમાંથી, ગાંડા જેવા પેશન્ટ હોય, વાસ મારતા હોય, નાયા ના હોય મહિના દિવસથી, તો એને હાથ લગાડવો પણ ના ગમે, અથવા તમારી બાજુમાં બેસે તો પણ તમને ના ગમે. તો ડૉક્ટરોએ કીધું કે ભાઈ અમે અમારી ફ્રી સ્કિલ શું કામ આવા પેશન્ટો માટે વાપરીએ? અમે બહુ ભણ્યા, ઘણું બધું અમે મહેનત કરી રાત દિવસ, અને આના માટે અમારે કામ કરવાનું. પણ પછી ધીરે ધીરે એ લોકોએ જ જોયું કે આ પેશન્ટો જ્યારે ઓપરેશન કરીને જાય છે, પાછા દેખતા થાય છે, ત્યારે એનો આનંદની આમ સીમા ના હોય. એટલે એટલા બધા આશીર્વાદ આપી જાય, એટલા બધા આશીર્વાદ આપી જાય. એક એવો કિસ્સો કહું, અમારે ત્યાં હવે ઘણા બધા લોકો આવીને બર્થડે મનાવે છે. એમાં એક ભાઈ હતા, એમનો 45th બર્થડે હતો. એણે 45 સર્જરીઓનું ડોનેશન કર્યું. પછી એ પેશન્ટો સાથે અમે એનો બર્થડે મનાવીએ. તો એમાંથી એક માજી ઊભા થઈને આવ્યા અને એ ભાઈને એટલા બધા આશીર્વાદ આપ્યા કે હું ઘરમાં એકલી રહું છું, હું વારે વારે દેખાતું નહીં ને તો પડી જતી, દાજી જતી, મને વાગી જતું, હવે મને બધું દેખાય છે કે ભગવાન તારી દુકાન કોઈ દિવસ બંધ નહીં કરે. અને એની બાજુમાં એના વાઈફ બેઠા હતા, એ રડતા જાય અને મને કહે કે જો મેં 1 કરોડ રૂપિયાની પાર્ટી કરી હોત ને તો પણ આવો આનંદ મને ના આવત. એટલો અમને આજે સેટિસ્ફેક્શન છે. એમ ડૉક્ટરોને પણ પેશન્ટો આશીર્વાદ આપતા જાય, એ પણ જોવે. એટલે હવે બધા ડૉક્ટરોની પાછી કાયા પલટ થઈ ગઈ કે એ લોકો હવે આ પેશન્ટ માટે પહેલાં ધ્યાન આપે, પોતે ડોનેશન આપે કે ભાઈ આ પેશન્ટનું ડોનેશન મારી તરફથી લઈ લેજો. એટલે એટલો ચેન્જ અત્યારે આવી ગયો. એટલે આખી હોસ્પિટલ એક સેવા ભાવનાથી ચાલતી હોસ્પિટલ થઈ ગઈ. અમારે ત્યાં એક ટીમમાં પ્રિયંશીબેન આવે છે, એમના દાદા એક વખત ઓફિસે વિઝિટ માટે આવેલ, ત્યારે એમણે પણ એક સરસ મજાની વાત કીધી, હજી મગજમાં છે, કે તમે જે સારું કાર્ય કરો છો, સેવાકીય કાર્ય કરો છો, એમાંથી કોઈ એકની પણ જો તમને દુઆ લાગી ગઈ, એકના પણ જો આશીર્વાદ તમને લાગી ગયા, તમારી આખી જિંદગીના પન્ના ક્યાંથી ક્યાં ફરી જશે ને તમને ખબર નહીં પડે. એ દુઆઓમાં એટલી તાકાત છે ને કે તમે ઇમેજિન પણ ના કરી શકો. એટલે અમે તો એમ જ કહીએ છીએ કે આ પૈસાથી હોસ્પિટલ પૂરી નહીં થાય, આ લોકોના આશીર્વાદથી પૂરી થઈ જશે. લાસ્ટમાં બસ દર્શક મિત્રોને આપના તરફથી એક કઈ મેસેજ આપવા માંગતા હોય તો? જ્યારે કોઈની આંખ જતી રહે ને તો બોડી બચી જાય, પણ એને એમ લાગે કે જીવન જતું રહ્યું, તો એમને આ અમૂલ્ય દ્રષ્ટિ પાછી આપવાના સેવા કાર્યમાં જો કોઈ પણ રીતે નિમિત્ત બનાતું હોય તો બનો. અને અમારું સૂત્ર જ એ છે કે સેવ વિઝન સેવ લાઈફ. મતલબ જ્યારે એને નવી દ્રષ્ટિ મળે છે ને ત્યારે તમે એને નવું જીવન આપો છો. તો આ અમૂલ્ય તક છે, આનો લાભ લેવાનું ખરેખર નહીં ચૂકતા. થેન્ક યુ. ભાવિનભાઈ ભુવા, તમારું પણ થોડુંક ઇન્ટ્રોડક્શન જાણવા માંગીશું કે તમારું બેકગ્રાઉન્ડ કઈ રીતનું હતું? મારું નામ ડૉક્ટર ભાવિન ભુવા છે. હું જનરલ સર્જન છું અને પાઇલ્સ સ્પેશિયાલિસ્ટ તરીકે મારું હોસ્પિટલ છે સેવા આપું છું. અને ખાસ કરીને ભાવિનભાઈ પટેલ છે એમનો હું મિત્ર છું. અમે લગભગ 15-17 વર્ષથી ફ્રેન્ડ છીએ અને બસ આવી રીતના જોડાયેલા છીએ. અને હું બેઝિકલી રાજકોટ જિલ્લાનો મોટી મરાડ ગામનો છું અને અહીંયા સુરતમાં 2004થી અહીંયા એઝ એ સર્જન મારી પ્રેક્ટિસ છે. થોડુંક અહીંયા મિસકન્સેપ્ટ લાગે છે કે તમે પાઇલ્સ સર્જન છો અને તેઓ પોતે આઈ સ્પેશિયાલિસ્ટ છે, તો તમારું બંનેનું જે મિત્રતા છે એની શરૂઆત કઈ રીતે થઈ? પહેલા મિત્રતાની શરૂઆત વાત કરી લઈએ કે અમે લોકો અમારે એક કોમન ગ્રુપ છે, એમાં અમે 4 ફ્રેન્ડ છીએ. એમને એ 3 લોકો એ સાથે ભણતા હતા અને હું અહીંયા એમની સાથે કોન્ટેક્ટમાં આવ્યો અને પછી અમે સાથે ફ્રેન્ડ બની ગયા. આવો પ્રશ્ન તમે ભાવિનને બી એકવાર પૂછેલો કે ભાઈ મારા ને તારા તો સ્વભાવ અલગ છે, બધું અલગ છે, તો બી આપણે કેમ તને મારી યારે વધારે બને છે એમ.
એટલે એ તો ભગવાનને ક્યાંક એવું હશે કે આપણે આવું સેવાનું કામ સાથે કરીએ. એટલે એ પ્રશ્ન તમે આઈ થિંક 8 વર્ષ પહેલા 9 વર્ષ પહેલા પૂછેલો, પણ જવાબ અત્યારે મળે છે કદાચ કે હવે આવું સેવાના કામમાં સાથે લખેલું હશે કે આવું સમાજનું કામ કરીએ અને એ રીતે સાથે જોડાયેલા છીએ. ભુવા સાહેબ, તમે જે ભાવિન સરને મળ્યા ત્યારે તમારું બંનેની ફિલ્ડ અલગ છે, છતાં પણ એમના સેવાકીય કાર્ય એમણે જે શરૂઆત કરી હતી એમાં જોડાવાનું તમારું શું કારણ હતું? આમ તો અમે લગભગ આટલા ફ્રેન્ડ છે તો 7, 8, 10 વર્ષ પહેલા અમે રોજ મળતા, અઠવાડિયામાં 2-3 વાર અમે રોજ સાંજે ચા પીવા ભેગા થતા અને વાતો કરતા આવી રીતના. ત્યારે અમે મિત્ર જ હતા, પણ ત્યારે વાત કરતો કે આપણે એક આવું, મારે ઘણા બધા પેશન્ટ આવતા હોય જે આર્થિક અભાવને કારણે બ્લાઇન્ડ થતા હોય, એના માટે મારે કંઈક કરવું છે. એટલે હું એઝ એ ડૉક્ટર સર્જન જ છું, પણ મને બી એટલી ગંભીરતા નહોતી કે આટલા બધા પેશન્ટો બ્લાઇન્ડ હશે અથવા તો જેની સારવાર શક્ય છે અને આપણે કરી નથી શકતા. મનમાં એક સેવાનો ભાવ પહેલેથી જ છે જ કે ભાઈ આપણે સેવા કરીએ તો આપણને સંતોષ મળે, ને હું બી મારી રીતે નાની મોટી સેવા કરતો હતો. પરંતુ એમને ત્યારે એવું કહ્યું કે મારે 100 કરોડની હોસ્પિટલ બનાવી જેથી કરીને હું બહુ બધા લોકોને ટચ કરી શકું. પણ ત્યારે આપણે ગાંડ પણ જેવું લાગતું હતું, મને પોતાને બી એવું લાગતું કે ભાઈ તારી પોતાની લોન અત્યારે 3 કરોડની બાકી છે અને તું 100 કરોડની હોસ્પિટલની વાત કરે છે, આવી કોઈ વાત હોતી હશે એમ. પણ એને બહુ ક્લિયર હતું કે મારે આ કરવું જ છે અને ભગવાને એના રસ્તા બી એને બતાવ્યા. અને સમજો કે 2013માં એમને બહુ વેલ સેટલ જ હતા પોતે અને બહુ સરસ કમાતા હતા. પોતે મહિને 5 લાખની મ્યુચ્યુઅલ ફંડમાં એનું SIP જતી હતી, પણ અંદરથી સંતોષ નહોતો કે મને કંઈ આમ જીવનમાં આમ અંદરથી એને સંતોષ થવો જોઈએ ને, જે આપણે સક્સેસનો સંતોષ, એ નહોતો. એમ થાય કે કંઈક ખૂટે છે. એટલે એને પોતે એ ટાઈમે 2008માં એને પ્રાઇવેટ કરેલું ને, તો એ રટાઈના સર્જન કે પડદાના નિષ્ણાત સર્જન એ વખતે બરોડાથી લઈને બોમ્બે સુધીમાં 3 જ ડૉક્ટર હતા. તો ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલ કરી રહી, એટલે આટલી મોટી વસ્તીમાં માત્ર ને માત્ર 3 જ ડૉક્ટર આ પ્રકારના હોય, એટલે પેશન્ટ બી એટલા બધા હોય અને જરૂરત બી એટલી હોય અને આર્થિક રીતે બી સારું હતું. પણ આમાં સંતોષ ન મળવાના કારણે એને થયું કે હું શું કરું. એટલે સ્મીમેર, આપણે સિવિલ હોસ્પિટલ સ્મીમેર હોસ્પિટલમાં સેવા આપવા જતા. તો ત્યાં પેશન્ટોને, જે ગરીબ પેશન્ટો આર્થિક અભાવે બ્લાઇન્ડનેસ એમને આવતી હતી અને પછી એને પોતાની ભગવાને એવી એક્સપર્ટાઇઝ આપી છે તો એને સર્જરી દ્વારા સારા થઈ જતા હતા પેશન્ટો. તો બહુ આનંદ આવ્યો કે મને કદાચ મારું સુખ આમાં છે, બીજાની સેવા કરવામાં છે. એટલે એને એ દિશામાં પોતે આત્મનિરીક્ષણ કર્યું. પોતે સ્પિરિચ્યુઅલ વ્યક્તિ છે પોતે અને આધ્યાત્મમાં બહુ ખૂબ એને નોલેજ બી છે. એટલે એને અંદર ઉતરીને જોયું કે ના, આમાં જ સાચું સુખ છે. અને પછી એને આ ભવ્ય યજ્ઞ ઉપાડ્યો અને આવી વાત કરતા કરતા અમને બી જોડ્યા. અને કોરોનામાં જ્યારે બધું બંધ હતું ને, ત્યારે એને એવું થયું કે હવે આ ટાઈમ છે ને, હું વિચારતો રહીશ તો કંઈ થશે નહીં. 2020માં એને ખૂબ મંથન કર્યું, જોયું કે હવે આમાં આગળ વધવું જ પડશે. એટલે પછી એને વિચાર્યું કે આપણે પહેલા જમીન લઈ લઈએ. એકવાર જમીન લઈ અને ચાલુ કરશું અને પછી લોકો આપણે કન્સિડર કરશે ને આપણે કંઈક કરશું. એટલે એ વખતે જમીન જોવાનું ચાલુ કર્યું અને વર્ષમાં એક જમીન પર લઈ લીધી અને પછી આ ધીરે ધીરે બધું સેવા કાર્ય ચાલુ થયું 2021-22માં. SVNM જે શરૂઆત હતી, તમે જ્યારે જોઈન થયા ત્યારે એની કન્ડિશન ત્યારની કેવી હતી? હા, એટલે આ જમીન લીધે એને કિસ્સો જોડાઈને કહું. એટલે હું ત્યારે જમીન ભાવિન તો એકલો જ જોતો હતો એમના બીજા મિત્ર સાથે. અને ત્યારે બી એવું હતું કે થશે નહીં થાય, ખબર નહીં હું કરશું. આવી રીતના આપણે બહુ એટલું ગંભીરતા બી નહોતી ત્યારે બી. પણ જમીન લીધા પછી અમે એકવાર આવી રીતના ચા પીતા હતા ત્યારે એને વાત કરી કે આપણે પેલું જમીન વાત કરી હતી ને, જોઈ લીધી એમ. તો એ આપણે જોઈ બી લીધી અને બાનું બી આપવાનું છે એમ. મેં તો બહુ સરસ. તો મેં કીધું સરસ, કેટલાનું? તો કે 6.5 કરોડની આવીને બાનું પેલું 70 કે 75 લાખનું બાનું આપવાનું છે. તો મેં કીધું સરસ. એટલે મેં થોડું ટોન્ટમાં બી એને પૂછ્યું એમ કે સરસ, તો આપી દે. મેં કીધું તો કે પૈસા ક્યાં છે? તો મેં કીધું પૈસા કોણ આપશે? તો કે તો તારે ભેગા કરવાના છે. મેં કીધું મારે કેમ? બસ કે તું, તારી જવાબદારી આજથી પૈસાની જવાબદારી, આ બધું ડોનેશન લાવવાની કે. તો એ દિવસથી આજ સુધી મને પોતાને વિશ્વાસ નહોતો કે આટલા લોકો જોડાશે, આટલું ડોનેશન મળશે. પણ ખૂબ લોકો જોડાયા અને એ પૈસા અમે પહેલી જે ઇન્સ્ટોલમેન્ટ આપી એમાં ભાવિન પાસે 5 લાખ રૂપિયા હતા, મારી વાઈફના 9 લાખ રૂપિયા હતા. એ જોડ્યા. એમના એક બીજા મિત્રના 25 આપ્યા અને મારા એક મિત્રના કંઈક 40-50 લાખ આપ્યા. એમ કરીને પહેલું ઇન્સ્ટોલમેન્ટ આપણે આપી અને આજે સુધી લોકોનો ધીરે ધીરે સપોર્ટ બી મળે છે અને હજી બી ઘટ તો ચાલે જ છે પણ ચાલે છે. ભગવાનની દયાથી અટકતું નથી.
ભાવિનભાઈએ તો જવાબ આપ્યો, પણ તમારા મત મુજબ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર નામ રાખવા પાછળનું કારણ તમને શું લાગે છે? સ્વામી વિવેકાનંદના ફેન બહુ તમને જોવા મળે કે હું સ્વામી ફેન છું, પણ ફોલોઅર્સ ના હોય. રાઈટ. ભાવિનના જીવનમાં એમને જેટલા પુસ્તકો વાંચ્યા છે તો વાંચ્યા જ, પણ એના કરતાં બી બધા જ પુસ્તકો પોતે જ લાઈફમાં ઉતાર્યા છે. એટલે એના બિહેવિયરમાં, વાણી, વર્તન, વ્યવહારમાં એ સ્વામી વિવેકાનંદના વિચારો પ્રગટ થાય છે. એમને જ્યારે પોતે ભણતો હતો જામનગર, અને પછી ત્યારે રાજકોટમાં સ્વામી વિવેકાનંદનું મંદિર છે, રામકૃષ્ણ મિશનનું મંદિર છે, ત્યાં એ વખતે જતો, અને ત્યારે એને એમ થતું કે મારું જીવન હું આમાં ડેડિકેટ કરું, કે આધ્યાત્મિક જીવન રામકૃષ્ણ મિશનમાં સેવામાં વિતાવું. પણ ભગવાને કંઈક બીજું લખેલું હશે, એટલે પછી આગળ જે ઓપ્થેલ્મની ડિગ્રી લીધી, પછી રટાઈના સર્જરીનું વર્લ્ડની બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ શંકર નેત્રાલયમાંથી એમને પોતે ભણતર ભણ્યું ચેન્નાઈમાંથી, અને પછી એને આ જે અત્યારે સેવાનું કામ કરે છે એ કદાચ મિશનરીમાં જોઈને બી, રામકૃષ્ણ મિશન જોઈને ના કરી શકત એટલું અત્યારે કામ કરી રહ્યો છે, હજી એક વધારે કરવાનું છે. એટલે ભગવાને કદાચ એને એટલે જ ગાઈડ કર્યો છે કે ભાઈ તારે મિશનરીમાં નથી જવાનું, સંસારમાં રહીને તારે સેવા કરવાની છે. એટલે અમે તો એને એવું જ કહીએ છીએ કે આ માણસ પેન્ટ શર્ટ પહેરેલો સંત છે. તો આની સ્થાપના કઈ રીતે થઈ હતી? આપણે જે ટ્રસ્ટની જમીન લીધી એટલે 2022માં 7મી મેના રોજ આપણે એનું લોન્ચ કરેલું હતું, જે સંજીવકુમાર ઓડિટોરિયમમાં એક પ્રોગ્રામ રાખેલો હતો. અને ત્યારે એને લોન્ચિંગ જેવું કર્યું ફોર્મલ, કે મેં આવું કામ કરવા માંગીએ છીએ. અને ત્યારે મારી પાસે ખાલી વિચાર જ હતા, કોઈ અમે કામ એટલું શરૂ નહોતું કર્યું કે લોકોને અમારી પર વિશ્વાસ આવે. અને એઝ એ ડૉક્ટર કોઈ આવું મિશન લે એવું બી ઓછું બનતું હોય છે કે કોઈ ડૉક્ટર આ સેવાના કામમાં પડે અને આટલી મોટી સેવા કરે. ડૉક્ટરો સેવા કરતા જ હોય, પણ પોતાની હોસ્પિટલમાં કરતા હોય કે જે દેખાતું ના હોય, પણ આવડી મોટી કોઈ આખી ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરે એવું ઓછું બનતું હોય છે, રેર બનતું હોય છે. એટલે એ વખતે અમે આ શરૂ કર્યું તો ઘણા લોકો અમારી સાથે જોડાયા, અને ત્યારથી અમને સમાજના પ્રતિષ્ઠિત લોકોનો અમને સાથ મળ્યો. ડોનેશન બી ત્યારથી થોડું થોડું આવવાનું ચાલુ થયું. અને પછી તો ઘણા બધા કર્મયોગી મિત્રો કે જે અમારી અત્યારે જે ટીમ કામ કરે છે, તે બહુ લાંબી મોટી ટીમ છે, કે ઘણી લોકો અત્યારે પ્રોગ્રામ હોય ત્યાં તો 600-700 લોકો કામ કરતા હોય છે. અને એક્ટિવલી દરરોજ રેગ્યુલર મિટિંગમાં બી અરાઉન્ડ તમે ગણો તો 70-80 લોકો એક્ટિવલી કામ કરતા હોય છે. એ જોડાયા. ઘણા દાતાશ્રીઓ બી આપણે સાથે જોડાયા, કેમ કે આ છે ને કોઈ એક માણસનું કામ નથી. ભાવિનભાઈને વિચાર આવ્યો કે અમે કામ કરીએ છીએ, કે અમારી જે કોર ટ્રસ્ટીઓની ટીમ કામ કરે છે, જે એનાથી કંઈ નથી થવાનું ને. આમાં તો જનજનની જાગૃતિ છે, જનજન જોડાય ત્યારે આ સમાજમાંથી આ જ્યારે આખી સંગઠનની શક્તિ ઊભી થાય ને, ત્યારે આ અંધત્વ નિવારણનું કામ થશે. કેમ કે એ ટ્રીટમેન્ટ કરતાં બી જ્યારે અવેરનેસ ફેલાશે ને, ત્યારે આનું કામ વધારે સરળ બનશે. અને આપણા પોડકાસ્ટથી તમે આપણે જે કરી રહ્યા છીએ એના દ્વારા જો અવેરનેસ ફેલાઈને જે કામ થશે એ બહુ મોટું કામ થશે. એટલે હું તો એમ કહું કે જે બી લોકો આ પોડકાસ્ટ જોવે છે એ આ પોડકાસ્ટની રીલને શેર કરે અને લિંકને શેર કરે, આખો પોડકાસ્ટ જોવે, જેથી અંધત્વને રિલેટેડ 360 ડિગ્રી નોલેજ મળે. અને કોઈ માણસ અંધત્વ નિવારણ પોતે અંધત્વ પામે છે તો એનું કેટલું દુઃખ છે, કેટલું એને સહન કરે છે, અને એ બી એવી યાતના કે જે તમે બચાવી શકો છો. તમને નોલેજ નથી એટલે આપણે સહન કરવું પડે છે. તો આ જોઈને તમે ફોરવર્ડ કરી અને એવું સેવાનું કામ કરો કે 4 માણસ એ વાંચીને જોઈને અંદર જે પોતે આવું તપાસ કરાવીને જાણે કે મને અંધત્વ ના આવે, એના માટે હું તપાસ કરાવું. દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ. અત્યારે હાલમાં ટ્રસ્ટની અંદર તમારી કામગીરી શું છે? દરેક લોકોની અલગ અલગ કામગીરી છે. મારું મેઇન કામ છે તે ડોનેશન ફંડ રેઝિંગનું છે. આ પ્રોજેક્ટ 450 કરોડનો પ્રોજેક્ટ છે અને ફેઝ વાઇઝ થવાનો છે. તો એને રિલેટેડ અમારી ટીમ બી છે, અલગ અલગ જે ટીમ અમે બનાવી છે. પ્લસ બીજા જે ટ્રસ્ટીઓ છે તેનું આપણું રોટરી સાથેનું લાયઝનિંગ માટેના એક ડૉક્ટર વિરલભાઈ ગોંડલિયા છે, એ કરે છે. CSRનું પણ એ જોવે છે. પછી આપણા આકાશભાઈ ભેસાણે કરીને એક ટ્રસ્ટી છે જે આપણા, એ કન્સ્ટ્રક્શન અને એકાઉન્ટ્સ રિલેટેડ બધું મેનેજ કરે છે. પ્લસ કર્મયોગી આખી ટીમ છે જેમાં બી અલગ અલગ લોકોનો રોલ છે. એટલે બધાનો એક અલગ અલગ રોલ ડિવાઈડ કરે. ભાવિનભાઈ છે તે પોતે ઓપરેશન્સ રિલેટેડ, અને આખી જે ટીમ છે ને વન ટીમ તરીકે, કે એક જોરમાં બધા એક સાથે કામ કરી શકે, એક સંગઠન મજબૂત બને, એનું મેઇન રોલ હોય છે. એટલે અમારું જે કામ છે તે ડોનેશન રિલેટેડ એક્ટિવિટી છે, જેમાં આપણે કીધું 3 ટીમ છે, કે આપણે ડે ટુ ડે જે સર્જરીઝ થાય છે એની એક અલગ ટીમ અમે બનાવી છે, એનું ડોનેશન અલગ ટીમ લાવે છે.
એક આપણું જે કન્સ્ટ્રક્શન રિલેટેડ જે છે તેનું એક ટીમ આખી અલગ છે, તે એનું ડોનેશન લાવે છે. ઇવેન્ટ આપણે કરીએ છીએ ઘણી બધી, એનાથી આપણે લોકો જોડાય છે, લોકોને જાગૃતતા ફેલાય છે, તો ઇવેન્ટની આખી અલગ ટીમ છે આપણી. બીજું જે 20% લોકો બ્લાઇન્ડ થઈ ગયા છે, જેને આપણે પ્રજ્ઞાચક્ષુ કહીએ છીએ, એ બ્લાઇન્ડ લોકોને જે કંઈક આધાર મળે, પોતે સ્વમાનપૂર્વક જીવન જીવે, આર્થિક પગભરતા થાય, એના માટે શું કરી શકીએ એનું આખી એક અલગ જ અમારી 10 જણાની ટીમ છે, જે એના માટે ડેડિકેટેડ કામ કરે છે. અને આ પોડકાસ્ટ દ્વારા હું એ બી એક કહેવા માંગુ છું લોકોને કે અમારું અત્યારે નેક્સ્ટ જે દશેરા આવે છે, એમાં અમારું પ્રજ્ઞાચક્ષુની ટીમ દ્વારા તૈયાર થયેલું જે રૂટીના મદદથી એક સેન્ટર તૈયાર થયે છે, કે જેમાં સ્કિલ ડેવલપમેન્ટ આપણે એને શીખવી શકીએ એવું એક સેન્ટર આપણે ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ, જે અત્યારે સુરતમાં જ છે અને ભવિષ્ય મોટું એક બનશે. અને ઘણા બધા એવમ સ્કિલ ડેવલપમેન્ટ કરી અને એક સન્માનપૂર્વક જીવન આપણે બ્લાઇન્ડ લોકોને આપીએ, પ્રજ્ઞાચક્ષુ લોકોને આપીએ, એવું આપણું પ્રકલ્પ છે. ભાવિન સરે તો ઘણા બધા જે દર્દીઓ છે એમને તો પોતાની નજરની સામે જોયેલા છે, સાથે તમે પણ એમની સાથે જોડાયેલા છો, તો તમારી સાથે પણ એવા ઘણા કિસ્સાઓ તમને કોઈ ખ્યાલ હોય કે જે ખરેખર દર્દી એની પાછળ ઘણું હેરાન થતું હોય, તો એવા એના તમે પણ સાક્ષી બન્યા છો, તો એવા કોઈ જો કિસ્સા હોય તો? પ્રત્યક્ષ રીતે ઘણા પેશન્ટોને હું ઓછા મળ્યો છું, પરંતુ મારું કામ ઓપ્થેલ્મિક ટ્રીટમેન્ટનું ઓછું છે, પણ ઘણીવાર પેશન્ટની સાથે વાતચીત કરવામાં આપણે જાણવામાં આવ્યું હોય, પ્લસ ભાવિન સાથે આટલા રહેવાથી જે જેટલું, કારણ કે રોજ મળતા હોય એટલે ક્યારેક ક્યારેક વાત થાય કે આજે આવું થયું, આ પેશન્ટ આવું થયું, એના દ્વારા આમ તો બહુ બધા કિસ્સાઓ છે, પણ થોડાક જે મને અત્યારે યાદ છે અને જે આપણે ખરેખર શીખવા જેવા છે, કેમ કે એમાંથી અમને પ્રેરણા મળે છે, અમારી કર્મકી ટીમને પ્રેરણા મળે છે કે આપણે કંઈક ને કંઈક 0.1% આવા પેશન્ટોની દ્રષ્ટિ માટે કામ કરી રહ્યા છીએ. સૌપ્રથમ તો એક જે કિસ્સો 3 વર્ષ પહેલા મારા ધ્યાનમાં આવેલો, 2.5-3 વર્ષ પહેલા, કે નાના બાળક, અમરેલીથી એક બેન, આપણે ઉધના ખાતે જ્યારે હોસ્પિટલ હતી આપણી પહેલા, ત્યારે રાત્રે 8:30 વાગ્યાના સમયે એમનું એક નાના બેબી લઈને ઓપરેશનમાંથી બહાર આવ્યો. એટલે એમ જ ફોર્મલ ખાલી વાત કરી મેં કે કેવું છે બેન, શું છે? ત્યારે જાણવા મળ્યું કે બેન પોતે એના 1 મહિનાના બાળકને લઈને, 2 બાળક જોડ્યા, અને બંનેના સારવારના અભાવે, નોલેજના અભાવે બ્લાઇન્ડનેસ તરફ જઈ રહ્યા, બ્લાઇન્ડ જ થઈ જાત જો અહીંના આવ્યો જ ને. તો એ બેન 4 દિવસથી આમથી તેમ ભટકતા હતા. અમરેલીના બાજુના ગામમાંથી રાજકોટ ગયા, રાજકોટથી એવું કીધું તમે અમદાવાદ જાઓ, અમદાવાદ સિવિલમાં ગયા તો કે અહીંયા ટ્રીટમેન્ટ નહીં થાય તમારી, કાં તો તમે દિલ્હી જાઓ અથવા તો ચેન્નાઈ જાઓ. અને બેન કે મારી પાસે, એ શબ્દો મને આજે બી યાદ છે, એ વિડીયો બી મેં શૂટ કરેલો, કે એ મારી પાસે હવે પૈસા નથી ને હિંમત નથી ને મને ખબર નથી પડતી ક્યાં જાઓ. 4 દિવસથી બેન ખાધું નહોતું કાંઈ. વિચારો, 2 બાળક પોતાના 1 મહિનાના, અને બંને બ્લાઇન્ડ થવાનું તમને ખબર હોય ને તમે કંઈક કરી ના શકો, એનાથી એક માતા તરીકેની સૌથી દુઃખદ ઘટના કઈ હોય? અને કોઈ એને કીધું કે તમે સુરત જાઓ અને આ તમે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર હોસ્પિટલમાં જાઓ, તમારું ત્યાં કામ થશે. અને બેન આવ્યા અને રાત્રે જ ઓપરેશન થયું, ત્યારે આવ્યા છે 4 વાગે, અને પછી રાત્રે 8-9 વાગ્યાનું ઓપરેશન થયું, ને અમને ઓપરેશન બહાર આવ્યા મળ્યા. આજે 2.5 વર્ષથી વાતને, એ બંને બાળકો આજે દેખતા છે. અને એવા બાળકોને એ વખતે તો આખા વેસ્ટર્ન ઝોનમાં ભાવિન પટેલ એક જ એવા હતા કે એ નાના બાળકોની સર્જરી કરતા હતા. ભગવાને આશીર્વાદ, એને એવી સ્કિલ આપી છે, અને એવી ભગવાનના એની પર આશીર્વાદ છે કે એનું રિઝલ્ટ બી બીજા અત્યારે જે અમારા બુક્સમાં લખેલું હોય કે આટલા % સક્સેસ રેટ હોય, એનાથી બી અનેક ગણો વધારે આવે છે. અને હાઈએસ્ટ નંબર પણ અત્યારે આપણી હોસ્પિટલમાં જ થાય છે, કે જે એમના દ્વારા અત્યારે આ સર્જરી થાય, કે જેનું વજન 800-900 ગ્રામ બી હોય. ખાલી 900 ગ્રામના બાળકના આંખની કેટલી નાની વસ્તુ, એમાં બી એનો પડદો, એનું ઓપરેશન કરવાનું. તો આવા એક કિસ્સો તો યાદ છે. બીજો એક એવો કિસ્સો છે કે સુપા બાજુના જે ગામમાં એક અમારી હોસ્પિટલ છે, એનાથી 1.5 કિલોમીટર દૂર એક બેન, અમે ઘરે એને વાત મળવા ગયા હતા કે ભાઈ કેવું, આપણે તમને કોઈને કેવી જરૂર છે અહીંયા, તો એમ જ ખાલી એક અમે સર્વે માટે ગયા હતા. તો એ દરમિયાન બેને વાત કરી કે હું 5 વર્ષથી મને દેખાતું નહોતું, જેનું ઝૂંપડું, લાઇટ બી નહોતી, અને 5 વર્ષથી મને દેખાતું નહોતું. અને એ બેન ને ખાલી મોતિયાની સર્જરી કરવાથી એ 15 મિનિટમાં બેન દેખતા થઈ ગયા. એ બેનનું કોઈ નહોતું, એનો છોકરો દરિયામાં કામ કરતો તો એક્સપાયર થઈ ગયેલો, અને એની છોકરાની છોકરી એક હતી ખાલી, અને બે એકલા હતા. બેન મજૂરી કરતા હતા એ છોકરીએ. એટલે આવા કિસ્સાઓ કે જે 15 મિનિટની સર્જરીથી બી જો સારું થઈ જાય, અને આપણે થોડી મહેનત કરીએ, જાગૃતતા ફેલાવીએ, માહિતીનો અભાવ,
આવું જ એક સુપા ગામનું પેશન્ટ હતું કે જે યંગ છોકરો હતો. એની વાત મેં ભાવિન પાસે સાંભળી. પેશન્ટ નહોતો મળી શકું. એ ભાઈને કોઈને કોઈ કારણસર બ્લાઇન્ડનેસ આવી પડદાની તકલીફને કારણે, અને એમની વાઈફ એમને છોડીને જતી રહી. એમના આજુબાજુવાળાએ બી એના કોઈને કોઈ કે હાલો તને ત્યાં બતાવવા લઈ જાઉં, ત્યાં બતાવવા લઈ જાઉં, પણ ક્યાંય લઈ ના જાય. એના પૈસા ધીરે ધીરે કરતા એના લઈ લીધા કે ખાલી થઈ ગયા. એ ભાઈનું પછી સુપા આપણી હોસ્પિટલ બતાવ્યો, પછી અહીંયા સુરતમાં એની સર્જરી કરી. લગભગ 2-2.5 કલાક સર્જરી ચાલી. તો એ સાંજે મને ભાવિન મને મળેલો, તો એ કીધું કે આજે પેલા પેશન્ટની સર્જરી કરી, પણ એકવાર તો એમ, અને અત્યારે એમ થયું કે હવે આ કંઈ નહીં થાય આમાંથી. એટલું નાસીપાસ થઈ ગયા, પણ એને દુઃખ બહુ હતું, એમ લાગણી બહુ હતી કે આ પેશન્ટ સારું થઈ જાય તો સારું. અને ભગવાનની તમે જો કૃપા દ્રષ્ટિ જુઓ કે એમને પોતાને હતું કે આ થઈ જાય તો સારું, ભગવાન મદદ કરે, અને ભગવાને મદદ કરી. એ ભાઈ એ 2.5 કલાકની સર્જરી પછી જેની શક્યતા ખૂબ ઓછી હતી કે આ દેખતો થશે, એ ભાઈ દેખતો થઈ ગયો અને પૂર્ણ રીતે સરસ થઈ ગયો. અને નવસારી અત્યારે એકલો બાઇકમાં આટા મારે છે. એની વાઈફ બી પછી પાછળથી આવી ગઈ. એનું સામાજિક જીવન બધું થાળે પડી ગયું. પોતે બી જે મજૂરી કરતા તે કમાવા માંડ્યા. અને આવા કિસ્સાઓ કે જેમાં એમના થકી એ નિમિત્ત બન્યા છે, ભગવાન એમ પર એટલી લાગણી છે, એનો પોતાનો એટલો ભાવ છે કે ભાઈ હું પેશન્ટનું ભલું કરું. એ ભાવને કારણે કદાચ એની સ્કિલ જ એટલી સારી થઈ ગઈ છે કે લોકોને આપણે ટૂંકમાં ન ધારા રિઝલ્ટ મળે છે. અમદાવાદનો કિસ્સો કહીશ. અમારી એક રીલ વાયરલ થઈ હતી આવી રીતના. એક લગભગ 50-60 લાખ લોકોએ રીલ જોઈ, અને રીલ જોઈને ભાઈ અમદાવાદમાં જોઈ હશે. અમે બહુ બધી જગ્યાએથી અમને પેશન્ટ મળ્યા કે જે અહીંયા સારું થઈ શકે, અને ઘણા પેશન્ટને આપણે સારવાર કરવામાં સફળતા મળી. એવા અમદાવાદથી એક ભાઈ આવેલા હતા. એને 7 વર્ષથી બ્લાઇન્ડ હતા. એમને બી આવી પડદાની તકલીફ હતી, અને પછી એની મલ્ટિપલ સર્જરી કરી, અને 7 વર્ષ પછી એ ભાઈ ખુદ એટલા દેખતા થઈ ગયા. એ ભાઈ અમારા પ્રોગ્રામમાં લાઈવ આવ્યા હતા, અને પોતે લાઈવ કીધું, અને એટલા ભાવુક થઈ ગયા હતા કે એમને પછી અમને સંસ્થાને બી ડોનેશન આપવાની જાહેરાત કરી કે એની જેટલી બી એની કેપેસિટી હતી કે એ પ્રમાણે એને કીધું કે આવી સંસ્થા છે, અને આવા ડૉક્ટર ભાવિન પટેલ છે, એમને બી આવી પડદાની તકલીફ હતી, અને પછી એની મલ્ટિપલ સર્જરી કરી, અને 7 વર્ષ પછી એ ભાઈ ખુદ એટલા દેખતા થઈ ગયા. એ ભાઈ અમારા પ્રોગ્રામમાં લાઈવ આવ્યા હતા, અને પોતે લાઈવ કીધું, અને એટલા ભાવુક થઈ ગયા હતા કે એમને પછી અમને સંસ્થાને બી ડોનેશન આપવાની જાહેરાત કરી કે એની જેટલી બી એની કેપેસિટી હતી કે એ પ્રમાણે એને કીધું કે આવી સંસ્થા છે, ને આવા ડૉક્ટર ભાવિન પટેલ છે કે જેને આવું મારા સિવાય હજારો લોકોને આવા દેખતા કરવામાં ભાગ ભજવ્યો છે. એક સુપા ગામનો કિસ્સો મારાથી રહેવાતો નથી, એટલે કહેવાય જાય કે સુપા ગામનો કિસ્સો. એક છોકરો યંગ હતો કે જે બ્લાઇન્ડ થઈ ગયેલો હતો, અને એ છોકરો કોઈને ખ્યાલ નહોતો કે આની સારવાર શક્ય છે. એના મમ્મી ખેતર જાય, એના છોકરો અહીંયા ઘરે રહે. એમને ખાવું હતું પણ ભૂખ્યો રહે, કેમ કે એના મમ્મી ખેતરથી સાંજે આવે અને પછી ખાવાનું આપે, કારણ કે એને મળતું નહોતું ખાવાનું ક્યાં પડ્યું છે. આવું કેટલાય ટાઈમ સુધી ચાલ્યું, અને એની સારવાર કરી, અને ભાવિનભાઈ પટેલ આપણા, અને એ છોકરો દેખતો થઈ ગયો. તમે વિચારો કે કોઈ માણસને આટલી નાની સર્જરીથી દેખતા થઈ જાય, અને એમને કોઈ આવી દૈનિક ક્રિયા કરવામાં, આપણે આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ, ખાલી આમ લઈ શકીએ છીએ, કેટલું ઈઝી લાગે છે આપણને. 2 દિવસ આંખ ના દેખાય તો ખ્યાલ આવે, લાઇટ વહી જાય 10 મિનિટ માટે તો ખબર પડે કે કેટલું તકલીફ થાય. એવી એને લાઈફ ટાઈમ આવું ઝેલવું પડે છે. અને ઘણી વખત એવી અંધાપો ઝેલવો પડે છે કે જેની સારવાર શક્ય છે, પણ આપણે એના સુધી નથી પહોંચી શકતા, કે એ આપણા સુધી નથી પહોંચી શકતો. દરેક લોકો જ્યાં જોવે છે એને વિનંતી કરીશ કે આવા લોકોને અમારા સુધી પહોંચાડે. અને તમારા કુટુંબમાં કોઈ આવા લોકો છે તો એની તાત્કાલિક કોઈ બી જગ્યાએ સારવાર કરાવે. આપણી હોસ્પિટલમાં સારવાર કરાવવાની જરૂર નથી, બીજી બી કોઈ જગ્યાએ કરાવે, પણ સારવાર કરાવે. પણ આપણી હોસ્પિટલે સારવાર કરાવશે તો જે સારવાર કરશે એનું જેટલું બી પેડ ઇન્કમ આવશે તે બીજા 2 જણાને દ્રષ્ટિ આપવા મદદ કરશે, તો એક અલગ બેનિફિટ મળશે. આપણે એ દાન જ કહેવાશે આપણા તરફથી. તમે જે હમણાં કિસ્સાઓની વાત કરી તેમાં 2 નાના બાળકોની વાત કરેલી, તો આવા તો બીજા ઘણા બધા બાળકો હશે જેને ઘણી બીજી પણ પ્રોબ્લેમ થતી હશે, તો એની માટે શું કરો છો? આપણે જે નાના બાળકોને આંખની જે તકલીફો છે, જે અધૂરા મહિને બાળકો જન્મતા હોય ને, અથવા તો બહુ ઓછું વજન હોય, અધૂરા મહિને પણ હોય ને ઓછું વજન હોય, એવા બાળકોને પડદાનું ડેવલપમેન્ટ બરાબર થયું ના હોય, તો એવા બાળકોને હંમેશા એક તપાસ કરવી પડતી હોય, જે પડદાના નિષ્ણાત ડોક્ટર દ્વારા, અથવા તો એને એક સ્પેશિયલ કેમેરો આવે. એ તપાસ કરવાથી ખ્યાલ આવે કે આનું ડેવલપમેન્ટ બરાબર નથી કે છે, અને એ બહુ સમયસર કરવું પડે. જો એ ચૂકી જાય તો પછી એનું ઓપરેશન આવે. અને એ જે તપાસ કરે એવો એક કેમેરો આપણી પાસે કેમેરા છે 2, અને આપણે અલગ અલગ સૌરાષ્ટ્રમાં, સાઉથ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આપણે એ સેવા પૂરી પાડીએ છીએ, જે ટેલી કોમ્યુનિકેશન કે ટેલી મેડિસિન દ્વારા કરીએ છીએ. ત્યાંથી
નાના બાળકોની તપાસ થાય, એનું નિદાન થાય, અને જો તો ઇન્જેક્શન કે લેઝર સારવાર થઈ શકે તો આપણે એ બી થઈ છે અહીંયા, અને કોઈ એના મોટા સેન્ટરમાં બી થઈ શકતું હોય તો ત્યાં રેફર કરી શકાય. પરંતુ એ જો ચૂકી જાય તો પછી એનું ઓપરેશન જ કરવું પડે. એના ઓપરેશન બહુ જ ઓછી જગ્યા થાય છે, જે મેં પહેલા આપણે વાત કરીએ. તો આવા એક કેમેરાનો બી એક કિસ્સો મને યાદ આવે છે તમારી વાત ઉપરથી, તો એ હું કહેવા માંગીશ કે લગભગ 2017-18માં હું ને ભાવિન જ્યારે મળતા, અને એ વખતે અમે આવું ચાય પે ચર્ચામાં બધી ચર્ચાઓ કરતા, ત્યારે એક એમને કેમેરાની એવી જરૂર હતી કે મારે આવો કેમેરાની જરૂર છે જેથી કરીને આપણે દૂરના પેશન્ટ સુધી પહોંચી શકીએ. તો મેં કીધું હા સરસ, લઈ શકાય એમ. તો પણ કે કેમેરાની કિંમત વધારે છે, અને અત્યારે મારી પાસે એવો આર્થિક તકલીફ છે, તો હું વિચારું છું કે મારી ગાડી વેચી દઉં. એટલે મેં કીધું ભાઈ, ગાડી વેચાતી હશે કોઈ, આટલી તારી પાસે એક જ ગાડી છે અને તું વેચી દઈશ તો કેવી રીતના જઈશ, તારા ઘરનાઓ કેવી રીતના જશે, અને ઇમોશન્સ બી જોડાયેલા હોય આપણી ગાડી સાથે. તો કે પણ ગાડીના આ વસ્તુ કરતાં જે બાળકોનું જે જીવન બદલાય છે આ કેમેરા દ્વારા, એ બહુ વધારે જરૂર છે મારા માટે. એટલે ખૂબ ચાલી ચર્ચા, પણ પછી એ વખતે મારે બી એક હોસ્પિટલ કરવાની હતી, તો મારી વાઈફ પાસે પૈસા હતા એ વખતે, કે ભાઈ એના અમુક બચત કરેલા પૈસા હતા, તો મેં કીધું અત્યારે તું વાપર, અને પછી મને જ્યારે જોશે ત્યારે હું લઈ લઈશ. એટલે ત્યારે એ પૈસાથી કેમેરો લીધો, અને વર્ષ પછી એમને બી પછી લોન મળી, સગવડતા થઈ, અને એ પ્રમાણે પછી એને પાછા બી આપ્યા, અને એ કેમેરાથી ઘણા બધા બાળકો અંત થતા બચ્યા. તો એમનું એટલું ડેડિકેશન છે કે ભાઈ મારે, એમનું એક બહુ ફેમસ વાક્ય છે, અમારી એક મિટિંગમાં બહુ ઉગ્ર ચર્ચા થયેલી, જ્યારે અમે લોકો ઉધારી લઈ લઈને ઓપરેશન કરીએ છીએ. અત્યારે બી અમારી ઉપર 9 કરોડ ઉપર ઉધારી છે, અને અમે પેશન્ટને ના નથી પાડતા. તો ત્યારે એને એક વાક્ય કીધું કે કોઈ પણ માણસ બ્લાઇન્ડ થાય છે તો એ જવાબદારી મારી છે, અને હું એની જવાબદારી લઉં છું. આટલું એનું ડેડિકેશન છે જે લોકો પ્રત્યે, કે જે બ્લાઇન્ડ થવો ના જોઈએ કોઈ બી હિસાબે. એમને એક પ્રશ્ન પૂછવાનો હતો, ત્યારે એને એક લેટર લખ્યો હતો, મેસેજ લખ્યો હતો કે આ પ્રોજેક્ટ માટે મારું ઘર વેચાઈ જાય કે હું વેચાઈ જઈશ, ત્યાં સુધી હું આ પ્રોજેક્ટ માટે કામ કરીશ, અને ત્યાં સુધી હું અંધત્વ નિવાર માટે કામ કરીશ. આ મારું ડેડિકેશન છે. મારા તો અત્યારે રૂવાડા ઊભા થઈ ગયા. એટલે એમનું એટલું કમિટમેન્ટ છે કે જે જોઈને જ અમને બધાને મોટિવેશન મળે છે, અમને બધાને આવું સેવા કરવાનો મોકો મળે છે. તમારા માટે એમનામાંથી શીખવા જેવી પ્રેરણા કઈ? આમ તો ઘણી બધી છે, પણ અમે જે આધ્યાત્મિકતા છે, જેનામાં જે સ્પિરિચ્યુઆલિટી છે, કે જે વસ્તુને જેવી છે એવી જોવાની, અને એની ઉપર કામ કરવાનું, અને જે નિર્ધાર છે કે આ કરવું છે, અને નિસ્વાર્થ કરવું છે, પોતાનો ક્યારેય સ્વાર્થ આમાં એડ ના કરવો. અમે મારી લાઈફમાં અમે બી સામાન્ય માણસ જ છીએ, પણ ધીરે ધીરે અમારામાં બી એ બધું ઓછું થતું જાય છે, ને એ બાજુ શીખી રહ્યા છીએ કે આપણે આમાંથી બહાર આવીએ, અને ઘણા બધા અત્યારે બહાર આવી રહ્યા છીએ, જેથી કરીને અમે નહીં, અમારી સાથે જેટલી ટીમ મેમ્બર છે, કર્મયોગી મિત્રો છે, એમનું જીવન એક, પોતે મારો ફ્રેન્ડ છે એટલે વખાણ નથી કરતો, પણ એમનું જીવન ખરેખર જ એક આપણે ઉતારવા જેવું છે કે ભાઈ આમાંથી આટલું બધું શીખવા જેવું છે. અને કર્મયોગી મિત્રોને પણ ક્યાંક ને ક્યાંક એટલું બધું શીખવા મળે છે, અને આ કામથી એટલો સંતોષ મળે છે. નતર મારું તો પાઇલ્સનું કામ છે, હું તો સર્જન છું, મારે આંખને તો લેવા ના દેવા, પણ ભગવાનને એવું કરવું હશે કે આવી ફ્રેન્ડશીપ બનાવી, અને આજે બી અમારા ઝઘડા થાય છે, એવું નથી થતા, પણ એ બધું અમે પાસ ઓન કરીને બી આ મોટી માટે આવું કામ કરીએ છીએ. અને હંમેશા હું એમાંથી ઇન્સ્પિરેશન મળે છે લાઈફમાં, કે ભાઈ હું જે બી કંઈ અત્યારે બની ચૂક્યો છું, બની રહ્યો છું, એમને કારણે બની રહ્યો છું. અત્યારે તમારો જે રોલ છે SVNMમાં ડોનેશન ડિપાર્ટમેન્ટ, તો એને મેનેજ કરવા માટે તમે કયા એવા આયોજન કરો છો? અમે અલગ અલગ રીતે લોકોને જોડીએ છીએ અમારી સાથે. ડોનેશન એક આર્થિક શબ્દ છે, પરંતુ એના સિવાય બી લોકો પોતાનો સમય આપીને બી દાન કરી શકે, શ્રમ આપીને બી દાન કરી શકે, વૈચારિક શક્તિને બી આપીને બી દાન કરી શકે. આજે પોડકાસ્ટનો આઈડિયા આપ્યો અમારે જે સોશિયલ મીડિયાનો સપોર્ટ કરે છે વાલાણીભાઈ, તો એ બી એક જાતનું એક ડોનેશન એમને કર્યું પોતાના વિચારોનું. એ રીતે આપણી સાથે એ જોડાઈ શક્યા. તો આવી અલગ અલગ રીતે લોકો અમારી સાથે જોડાઈ શકે છે, અને પોતાના જે બી પોતાની એક્સપર્ટાઇઝ છે એનું દાન કરી શકે છે. અને એનાથી ઘણા બધા લોકોને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી રોશની મળે છે, અંધાપો નિવારણમાં કામ આપી શકે છે. આર્થિક રીતે જોવા જઈએ, જે ડોનેશન મળે છે, કોઈ પણ કામ કરીએ તો જાગૃતિનું કામ છે જ, એના સાથે સાથે એક આ બી પાસું છે કે ક્યારેક આર્થિક સહકાર તો જરૂર પડે જ આપણે. તો આપણા સમાજમાં
આપણા સુરતમાં, ગુજરાતમાં, ઇવન અમેરિકામાં બી એવા ભામાશાઓ છે જ કે જેમને સારી જગ્યાએ કંઈ ને કંઈ આપવું છે. અને અમને એવા ઘણા બધા લોકોનો સપોર્ટ મળ્યો છે. હું અત્યારે નામ લઈશ તો એકાદ નામ કદાચ ચૂકી જવાશે, એટલે નામ નથી લઈ શકતો, પણ અમારા જે ટ્રસ્ટી બોર્ડમાં, દાતા ટ્રસ્ટીઓ બોર્ડમાં અત્યારે લગભગ 40 લોકો છે કે જેમને 51 લાખથી પણ વધારે ડોનેશન આપેલું છે. અને એવા લોકો આપણે મદદ કરી રહ્યા છે. એ અમે ઇવેન્ટ દ્વારા અમે આવું ડ્રાઈવ ચલાવીએ છીએ કે અલગ અલગ ઇવેન્ટ કરીને આપણે લોકોને જોડીએ છીએ. જે ઇવેન્ટ દ્વારા શું થાય કે લોકો જાણે બ્લાઇન્ડનેસ શું છે અને એનું મહત્વ જાણે. બીજું કે આ સંસ્થા શું કામ કરી રહી છે એ જાણે. અને ત્રીજું કે આપણે આમાં કઈ રીતે કોન્ટ્રીબ્યુશન આપી શકીએ, કે સમય આપીને કરી શકીએ, આર્થિક સહકાર આપીને કરી શકીએ, કોઈ વિચાર દ્વારા કરી શકે. તો એ લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે. તો આવી અમે અનેક ઇવેન્ટો કરી છે અહીંયા. હમણાં જ લાસ્ટ 2-3 ઇવેન્ટ કરી તો જયભાઈ વસાવડાની એક ઇવેન્ટ કરી, સંજયભાઈ રાવલની એક ઇવેન્ટ કરી, તેમાં લોકો જોડાયા અમારી સાથે, ઘણા બધા લોકો જોડાયા. મોરારી બાપુ આપણું ઉદ્ઘાટન કર્યું, જે લોકાર્પણ અમારો જે એક માળ જે ચણાણો જે 15 ડિસેમ્બરમાં, એ દ્વારા બહુ બધા લોકો જોડાયા અને લોકોને ખ્યાલ આવ્યો કે આવી એક સરસ સંસ્થા બની રહી છે. 2022માં જે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં આપણે કાર્યક્રમ કર્યો. એ સિવાય મેં બ્લાઇન્ડ બેન્ડ, આપણે એક બ્લાઇન્ડ બેન્ડ છે સુરતમાં, જે બધા જ કલાકારો બ્લાઇન્ડ છે. એના પ્રોગ્રામો અલગ અલગ ગોઠવતા હોય છે કે જેથી કરીને 1-2 મેસેજ જાય કે જે લોકો પ્રજ્ઞાચક્ષુ છે એને તમે મોકો આપો તો ક્યાં સુધી જઈ શકે. એમને આપણે ઇનડાયરેક્ટલી પગભર કરવામાં મદદ કરી શકીએ છીએ. બીજા લોકો બી એને બોલાવે અને એનું એ કરી શકે. તો આવી ઇવેન્ટ કરી રહ્યા છીએ અમે. બીજી એક ડાયરો અમે કરેલો હતો, કીર્તિદાનભાઈ ગઢવીનો ડાયરો કરેલો હતો. એ સિવાય અમે ઇન્ડોર સ્ટેડિયમમાં 2 ઇવેન્ટ કરી હતી, એક ઇવેન્ટ કરી હતી જેમાં લગભગ 4,500-5,000 લોકો આવેલા હતા. અવધમાં બી બધા બિઝનેસમેનને ઇવેન્ટ કરી હતી. હમણાં જ એક CSR ઇવેન્ટ કરી હતી કે જે લોકોની કંપની 5 કરોડથી વધુ નફો કરે છે, જેનો સરકારનો નિયમ છે કે એને 2% એવા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એટલે કે સમાજ માટે 2% વાપરવા. તો એવી કંપનીઓને મેં ઇન્વાઇટ કરી હતી. તો તમે નહીં માનો, ત્યારે 51 જેટલી કંપનીઓ એ ઇવેન્ટમાં આવેલી હતી. ધેટ ઇઝ હ્યુજ, બહુ જ કહેવાય. તો એ આપણી સાથે જોડાશે, એમને એ સમાજને બી એમને કંઈક કરવું છે ને આપણે એક પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ. આપણે જે લોકોને જરૂર છે એમને મળાવીએ છીએ, જેને કંઈ આપવું છે એને મળાવીએ છીએ. આપણે એક માધ્યમનું કામ કરીએ છીએ. એટલે આવી ઇવેન્ટો અહીંયા બી કરી છે. હમણાં ઓગસ્ટ મહિનામાં અમે અમેરિકામાં 3 ઇવેન્ટ કરી, જેમાં અમને શ્રી જગદીશભાઈ ત્રિવેદી પદ્મશ્રી છે આપણા, એમનો ખૂબ સપોર્ટ મળ્યો. એમને પોતાનું છેલ્લા 60 વર્ષથી એમને પોતાના જીવનના દરેક પ્રોગ્રામનું ડોનેશન બીજાને આપવાનો એવો એક નિર્ધાર કરેલો છે. લગભગ અત્યાર સુધીમાં 16 કરોડ રૂપિયા એમને ડોનેશન આપેલું છે. તો એવી એમની 2 ઇવેન્ટ કરી. એમાં અમેરિકામાં આપણા જ એક ડોનર છે શ્રી અરવિંદભાઈ પટેલ, જે વાઘેજ ગામ સુપા પાસે છે. એમને ખૂબ સારો સપોર્ટ કર્યો અને એટલાન્ટામાં પોતે ત્યાં બધાને બોલાવ્યા. જગદીશભાઈ પ્રોગ્રામ જે કર્યો અને લગભગ 400 લોકો આવેલા હતા. એ સિવાય ત્યાં સાઉથ ગુજરાતના લેવા પટેલ સમાજ છે, SLPS, એમનો અમને ખૂબ સપોર્ટ મળ્યો. એમનું એક ઇવેન્ટ હતી 3 દિવસની, એમાં અમને અમારું કામ રજૂ કરવાનો મોકો મળ્યો અને ખૂબ મોટા મોટા લોકોએ અમારા સ્ટોલની વિઝિટ કર્યા, અમને સાંભળ્યા કે જે લોકોને મળવું મુશ્કેલ હોય છે એવા લોકો આપણે સ્ટોલ પર આવ્યા અને અમારા વિઝન સાથે એનરોલ થયા અને ભવિષ્યમાં સપોર્ટ કરશે એવી ખાતરી આપી. એટલે લગભગ અમે અમેરિકામાં 1000 લોકોને મળ્યા, જે લોકોને માહિતી આપણે પહોંચાડી એન પ્રકારે. એવી રીતના અમે દુબઈમાં બી 2 વખત અમે કરી હતી. એક પર્સનલ મીટિંગ કરી હતી, એક વખત જઈને, અને બીજી એક નાની ઇવેન્ટ બી કરી હતી. તો ત્યાંથી બી ઘણા લોકો જોડાયા છે. અને ત્યાં આપણા કર્મયોગી મેમ્બર છે, મારા જ મિત્ર ડૉક્ટર નિશાંત છા, પોતે પીડિયાટિક કાર્ડિયોલોજીસ્ટ છે ત્યાં. એ પોતે અત્યારે આપણા કર્મયોગી મિત્ર તરીકે કામ કરે છે. અમેરિકામાં એક ડૉક્ટર કુનાલ શાહ છે, મારા ફ્રેન્ડ છે, એ પોતે ત્યાં બહુ મોટા ડૉક્ટર છે અને આ ઇવેન્ટ દરમિયાન 8 દિવસની રજા લઈને અમારી સાથે સાથે રહ્યા અને અમને મદદ કરી. એટલે ત્યાં પણ આપણી એક ટીમ બની રહી છે, દુબઈમાં બની રહી છે, અમેરિકામાં બની રહી છે. અહીંયાથી સાથે જે અમે ગયેલા હતા ટીમ તરીકે, ત્યારે સુરતના ડૉક્ટર રાહુલ નાયક પોતે બેરિયાટિક સર્જન છે, તો પોતે અમને મદદ કરવા ત્યાં આવેલા હતા. આપણે G3 સ્ટોરના ઓનર છે કીર્તિભાઈ પટેલ, તો એ પોતે અમારી સાથે 12 દિવસ રોકાણ અમેરિકામાં. એમનો કોઈ સ્ટોલ નહોતો, કોઈ એનું એક્ઝિબિશન નહોતું, પણ ખાલી આપણે મદદ કરવા પોતાના 12 દિવસ આપ્યા. કેમ કે એને ઘણા બધા લોકો ઓળખે, તો તમારી મુલાકાત કરાવી. એટલે લોકો આ રીતે આપણે મદદ કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે. એટલે ડોનેશનની એક્ટિવિટી આ રીતે બી ચાલી રહી છે. અને નજીકના ભવિષ્યમાં એક મેં વાત કરી કે આપણું સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર તો આવી જ રહ્યું છે. હમણાં દશેરાના દિવસે એનું ઓપનિંગ છે. એ સિવાય 15 નવેમ્બરના રોજ આપણે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ.
જેમાં સાંઈરામભાઈ દવેનો એક પ્રોગ્રામ છે. હમ. અને એ પ્રોગ્રામનું મુખ્ય હેતુ એ છે કે આપણે, એનું નામ છે અર્પણ, કે આપના સમર્પણને અર્પણ, કે જે લોકો એમને સમર્પણ કર્યું છે, પોતાને કંઈ ને કંઈ આપ્યું છે, એમાં હોસ્પિટલના સ્ટાફ બી આવી ગયા, હોસ્પિટલના ડોક્ટર્સ આવી ગયા. આ જે સ્ટાફ અને ડોક્ટર્સની વાત અત્યારે કરવા માંગીશ કે એ લોકોનું જે પગાર ધોરણ છે બીજા હોસ્પિટલ કરતાં ઓછું છે અને કામ છે ડબલ છે, તો બી આપણે ત્યાં રોકાય, કારણ કે એને આ કનેક્ટ છે, વિઝન સાથે કનેક્ટ છે, સેવાના ભાવ સાથે કનેક્ટ છે. તો એનું જેટલું ડેડિકેશન છે, જેનું આ એ છે, તો એને બી અમારે એક અર્પણ કરવું છે, કે તમારા સમર્પણને અર્પણ છે આ પ્રોગ્રામ. કર્મયોગી સરસ. મિત્રો છે, ડોનર્સ છે, જેને એન કેન પ્રકારે બધી જગ્યાએ મદદ કરી છે, એવા બધા દરેક લોકોને હું આ જાહેર પ્લેટફોર્મ દ્વારા હું હાર્દિક આમંત્રણ આપું છું કે આવા જે બી અમારી સાથે જોડાયેલા લોકો છે, આવો અને આ પ્રોગ્રામને માણો. અને આ પ્રોગ્રામમાં મારી ખાલી આપવાની ભાવના છે, કોઈ લેવાની ભાવના નથી. અમે લોકોએ ખૂબ આપ્યું છે, અમને પ્રેમ આપ્યો છે, આર્થિક સહકાર આપ્યો છે, સમય આપ્યો છે, પણ આ વખતે આપવું છે, અમારો કૃતજ્ઞતાનો ભાવ આપવો છે, અમારી લાગણીઓ આપવી છે. કે 3.5 વર્ષ પહેલા અમને લોકોને ખબર નહોતી, ફાફા મારતા હતા કે શું કરશું, અને અત્યારે 26,000 થી પણ વધારે લોકોની નવી દ્રષ્ટિ આપી શકીએ છીએ. એ માત્ર ને માત્ર આ બધા લોકોને કારણે આપી શકીએ છીએ. અમારો ચહેરો દેખાય છે, પણ અમે તો માત્ર નિમિત્ત જ છીએ. બાકી આમાંથી આ લોકો ના હોત તો કોઈ શક્યતા નહોતી. એટલે આ પ્રોગ્રામ માત્ર ને માત્ર આપવા માટે છે ને અર્પણ કરીએ છીએ આપ સૌના સમર્પણને. તો આ એક એવો પ્રોગ્રામ છે, જરૂરથી આપ પણ આવજો, તમને પણ આ પ્રોગ્રામ અર્પણ છે. અને બીજો એક પ્રોગ્રામ છે 4 જાન્યુઆરીના રોજ આપણે સુપા ગામમાં ડાયરાનો પ્રોગ્રામ છે, જેમાં શ્રી જગદીશભાઈ ત્રિવેદી અને ઓસમાણભાઈ મીર અને એમના સુપુત્ર આ કાર્યક્રમ આપી રહ્યા છે. અને એ કાર્યક્રમ દરમિયાન આપણે એનઆરઆઈ લોકો આવે છે, અને સુપાની આજુબાજુના જે લોકો છે એમને એવો ખબર પડે કે આવી હોસ્પિટલ તૈયાર થઈ રહી છે, અને વર્લ્ડ ક્લાસ તૈયાર થઈ રહી છે. એવું નથી કે માત્ર નિઃશુલ્ક ઓપરેશન થશે અહીંયા. અત્યારે તમે જુઓ તો દરેક ઇન્સ્ટ્રુમેન્ટ વર્લ્ડ ક્લાસ લેવલના, કે સુરતમાં જે લેવલના હોય, સુરતમાં ના હોય એવા ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ત્યાં લઈએ છીએ. અને એવા સર્જરી ત્યાં આપણે અત્યારે કરી રહ્યા છીએ. ઇવન એનઆરઆઈ લોકો પણ અત્યારે આપણે 25-26 લોકોની સર્જરી કરી છે, જે હમણાં લાસ્ટ યર જ છેલ્લા 1-2 વર્ષમાં ઓપરેશન કરવા આવે છે. તો બધાને ખ્યાલ આવે કે આ પ્રકારની સર્જરી થઈ રહી છે. સુરતના કેટલા ડાયમંડ બેરન્સ છે, જે મોટા મોટા લોકો છે, એવા વર્લ્ડ ક્લાસ, જે એમનું બધી કોઈ બી જગ્યાએ અમેરિકા સર્જરી કરાવી શકે એવા લોકો છે, એવા આપણે ત્યાં સર્જરી કરાવે છે. એટલે આના દ્વારા હું કહેવા માંગુ છું કે આપણી હોસ્પિટલ માત્ર નિઃશુલ્ક ઓપરેશન નથી કરતી, પણ આવા લોકો, આવા જે સ્ટેટસના લોકો પણ આપણે ત્યાં કરાવે છે અને ખૂબ સારા અનુભવ સાથે જાય છે. એટલે આવા બધા જ જોડાય અને બધા જ આવી સેવાનો લાભ લે. એટલે એવી બધાને ખબર પડે કે ત્યાં બી આવું એક સર્જરીનું સેન્ટર શરૂ થઈ ચૂક્યું છે. એના લોકો બી જોડાય આપણી સાથે, અને ત્યાં પેઇડ ઓપરેશન, જે નિઃશુલ્ક સિવાયના ઓપરેશન કરે, જેથી કરીને આપણે નિઃશુલ્ક ઓપરેશનો વધારે કરી શકીએ. આપણે કોઈ એમાંથી કમાઈને ઘરે નથી લઈ જવાના પૈસા, બરાબર, પણ એનાથી વધારે લોકો કેવી રીતના જોડાઈ શકે, વધારે નિઃશુલ્ક એટલા ઓપરેશન કરી શકીએ. અત્યારે અમે પૈસા અમારે ઉછીના લઈને ઓપરેશન કરવા પડે છે, કે અમારે આર્થિક તકલીફ અમને જે સહન કરવી પડે છે, અથવા અમને ના પાડવી પડે છે કે ભાઈ હમણાં અત્યારે ઓપરેશન નહીં થાય. તો એવા ના કરવું પડે, એના માટે આપણે એક ડાયરાનું આયોજન કર્યું છે. અને બધાને ખૂબ જાહેર આમંત્રણ છે કે આપણે સૌ જોડાયા ડાયરામાં, અને હોસ્પિટલ અને બી સેવાની સુવાસ ફેલાય. આપણે મોતિયાના સર્જરી તો ફ્રી કરીએ જ છે બધાને. એના માટે આપણે ડોનેશન થોડું મળે છે, થોડું નથી મળતું, થોડું ચાલી જાય છે. ભાવિનભાઈની હોસ્પિટલ છે, એમાં ખૂબ એનો સપોર્ટ મળે છે. પોતાનું આર્થિક બી યોગદાન એટલું બધું છે. લગભગ અત્યાર સુધી ભાવિને પોતે 1,60,00,000 જેટલા આર્થિક સહકાર આપેલો છે. અને અત્યારથી જે ડિસેમ્બર મહિનાથી દર મહિને 600 ઓપરેશન એ પોતે ફ્રીમાં કરશે, પોતાના તરફથી કરશે. એટલે એનો એટલો સહયોગ તો છે જ, પણ છતાં બી જે કીકીઓના ઓપરેશન થાય છે, અથવા તો જે જામરના થાય છે, જે પડદાના ઓપરેશન થાય છે, એવા અમુક ઓપરેશન એવા જેનું 2-4 મહિનામાં ઓપરેશન કરવા પડે, અથવા તો કોકના તો ઇમિડિયેટલી કરવા પડે એવા ઓપરેશન જે હોય, પણ એવા પેશન્ટ પાસે પૈસા ના હોય. પેશન્ટ એમ કે હું 10 દિવસ પછી આવું છું, પણ પૈસાના અભાવ આવતું નથી. તેવા પેશન્ટો બ્લાઇન્ડનેસ પામે છે, એ ના પામે, તો એના માટે અમારી પાસે બી સહકાર નથી, અને એમને જરૂર છે. તો અમે એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે, કે હું એક ગ્રુપ બનાવ્યું છે, કે જેમાં અમે ગ્રુપમાં વિડીયો મૂકીએ. વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે, કે વિડીયો અમે રજૂ કરીએ. પેશન્ટ પોતે કે ભાઈ મારું આવું તકલીફ છે, તમારે શક્ય હોય તો આર્થિક સહકાર આપો, અને આપણે એની ડિટેલ મૂકીએ વિડીયોમાં, કે ભાઈ આમને આવું છે, પોતે ગામડામાં રહે છે, અને મા બાપ નથી, આ છે, તે છે. એવા આટલા કિસ્સાઓ છે કે તમે વિડીયો જોઈને તો એમ થાય કે આ પેશન્ટને આપણે કેમ મદદ નથી કરતા. તો એ ગ્રુપમાં વિડીયો મૂકીએ છીએ, અને ભગવાનની દયાથી
અત્યારે ગ્રુપમાં 100 મેમ્બર છે, આપણે 350 મેમ્બર કરવાના છે, જેથી કરીને રોજ એક ઓપરેશન આવે તો કરી શકીએ. તો એમાં બી કોઈને જોડાઈ શકે, કોઈ આ માધ્યમ દ્વારા હું બધાને ઇન્વિટેશન આપું છું. અને જો તમને યોગ્ય લાગે, તમને ભાવ જાગે તો તમે એમાં મદદ કરો. એ ગ્રુપમાં બી એવું નથી, આપણે એ જે ઓપરેશનનો જે ખર્ચો 60,000 થી 90,000 ખર્ચો આ મોતિયાના જે રટાઈના કે પડદાની સર્જરીનો, પણ એ આપણે 60,000 રૂપિયાથી 90,000 ખર્ચો હોય છે એ નથી લેતા. આપણે માત્ર પેશન્ટને એવું કહીએ છીએ કે માત્ર 25,000 રૂપિયા આપો. કારણ કે ખર્ચો જ આપણે હોસ્પિટલનો ગણે તો 25 થી વધારે થતો હશે, પણ 25 જ લઈએ આપણે. પણ 25 પણ ના થઈ શકે, એની પાસે એટલી ક્ષમતા નથી એ પેશન્ટો પાસે. ગરીબ છે, અનાથ છે, જેનું કોઈ નથી, જે રસ્તા ઉપર રહે છે, એવા કેટલા પેશન્ટોના વિડીયો મેં ઉતારેલા છે. તો એવા પેશન્ટો 25,000 શું 2500 નથી હોતા. તો એનો વિડીયો આપણે મૂકીએ છીએ અને તમે માનશો નહીં, 24 કલાકથી પણ ઓછા સમયમાં દરેક વખતે ડોનેશન મળી જાય છે. ખૂબ સરસ. એટલે લોકોને બી આપવું છે, પણ આપણે માત્ર કનેક્ટ કરવાના છે કે આવા લોકોને જરૂર છે, તમારે આપવું છે, તમને સેવા કરવી છે, તો આ એક સારામાં સારું પ્લેટફોર્મ છે. બીજે બી કરી શકો, પણ આ એક જગ્યા છે જે અમને ખબર છે અને જેમાં 100% તમને વિશ્વાસ આવશે કે ખૂબ સરસ ક્લિયર કામ થઈ રહ્યું છે. આજે વાત કરી એ મુજબ મારે આ સેવાની અંદર જોડાવવું હોય તો એની માટેના શું સ્ટેપ છે? પહેલા તો હું તમને એમ કહું કે તમે આ પોડકાસ્ટ કરીને સેવામાં જોડાઈ જ ચૂક્યા છો, એટલે તમારું સ્વાગત છે. પણ છતાં બી ઓફિશિયલ એવું જોડાવવું હોય તો આપણી વોટ્સઅપ ગ્રુપ હોય છે, જેનો નંબર તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો. એ નંબર પર મેસેજ કરશો તો તમે એ ગ્રુપમાં જોડાઈ શકશો. તમે કે અમારે જોડાવું છે તો એક ગ્રુપ, જેથી તમને અપડેટ મળતી રહે. અને બીજું કે તમે પોતાનો સમય આપી શકો. આપણે ઓનલાઈન દર ગુરુવારે મીટિંગ થતી હોય છે. દર ગુરુવારે છેલ્લા 2 વર્ષથી મીટિંગ થાય છે ઓનલાઈન. તો તમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે હાજર રહી શકો, તો તમને એક્ટિવિટીનો ખ્યાલ આવે. કોઈ પણ અમારી ઇવેન્ટ થઈ શકે છે, જે થઈ હોય એમાં તમે વોલેન્ટિયરશિપ આપી શકો અને તમારું શ્રમદાન કરી શકો છો. તમને એવું લાગે કે મારી પાસે આ સ્કિલ છે અને હું એની સેવા કરવા માંગુ છું, તો તમે એના માધ્યમ દ્વારા જોડાઈ શકો છો. તમને એવું લાગે કે હું નથી કરી શકતો, પણ આ ભાઈ એવું છે એની પાસે કે જે આ તમને મદદરૂપ થઈ શકે છે કોઈને, તો તમે આ માણસનું આંગળી ચિહ્નનું પૂર્ણ આપી અને બી જોડાઈ શકો છો. ટૂંકમાં આના જોડાવાથી મારો પર્સનલ તો જીવનમાં ખૂબ બદલાવ આવ્યા છે આ સેવાના કામથી. હું એનો પ્રત્યક્ષ અનુભવી છું. મારા ફેમિલી મેમ્બર અને અમારે ટૂંકમાં ખૂબ બધાની લાગણીઓ બી ખૂબ એકબીજા સાથે વધી ગઈ છે. અમારા કર્મયોગી મિત્રોના ઘરે બી આવા જ સરસ મજાના અનુભવ થઈ રહ્યા છે. આપણા જીવનમાં સુખ શાંતિ આવી છે. આ બધું થઈ જ રહ્યું છે આ સેવાના કામથી. એટલે દરેકને હું તો આગ્રહ કરું છું કે આવા સેવાના કામમાં આ કામમાં જોડાઓ અથવા બીજાના સેવાના કામમાં જોડાઓ. પરંતુ અહીંયા જે મને ખ્યાલ છે કે આટલું આપણે બધું દેખાઈ રહ્યું છે, અનુભવ છે, એટલે આપણે આગ્રહ કરીએ છીએ કે લોકો જોડાય અને કોકના જે દુઃખ છે, અંધાપો છે, એમાં નિમિત્ત બને કે દૂર થાય. ખૂબ સરસ. આજના પોડકાસ્ટની અંદર ઘણી માહિતીથી કેવા વંચિત હતા કે એ વિશે કંઈ ખ્યાલ જ નહોતો કે આવી પણ તકલીફ હોઈ શકે, કે જે લોકો આંધળા છે, જે લોકો જોઈ નથી શકતા, અથવા માહિતીના અભાવના કારણે તેમની દ્રષ્ટિ જતી રહે છે, તો એ લોકોનું દુઃખ આજે સમજાય છે. તો ટૂંકમાં બસ આ પોડકાસ્ટના અંત ભાગની અંદર આગળ વધીએ અને તમારી પાસેથી એક નાનો એવો મેસેજ જે તમે દર્શક મિત્રોને આપવા માંગતા હો. સૌ પ્રથમ તો આપણે અંધાપા રિલેટેડ વાત કરીએ કે મેસેજ એ છે કે આ કામ છે ને અવેરનેસ હોય, જાગૃતતાનું છે. એટલે આપણે જેટલી જાગૃતતા ફેલાવી શકીએ અથવા તો આપણે જાગૃત રહીએ તો આપણે આને દૂર કરી શકશું. કારણ કે પ્રિવેન્શન એ જ બેસ્ટ ટ્રીટમેન્ટ છે. અને બીજી વસ્તુ એ છે કે આ સેવાના કામને લઈને એક મેસેજ મારો એ છે કે લાઈફમાં તમને સૌથી વધારે સંતોષ ત્યારે જ મળે કે જ્યારે તમે કોઈની જિંદગીમાં કંઈક બદલાવ લાવી શકો અથવા તો કોન્ટ્રીબ્યુશન આપો. તમને પૈસા કમાવાથી કે પિક્ચર જોવાથી, સારું ખાવાથી જે સંતોષ મળે તે ક્ષણિક જ હશે, પણ જે આ સંતોષ હશે એ તમને ઘણા ટાઈમ સુધી યાદ રહેશે. અને આ જ ભલાઈનું કામ છે અને આજ આપણે કર્મ કરવું જોઈએ. એટલે હંમેશા બધાને એક મારું મેસેજ એ છે કે કોઈને કોઈ જગ્યાએ સેવાના કામ સાથે જોડાઓ અને અમારી સાથે જોડાઓ, તમને ખૂબ આનંદ થશે અને આપણે સૌ સાથે મળીને વિશ્વમાંથી અંધાપો દૂર કરવામાં નિમિત્ત બનીએ. ભાવિન સર અને ભુવા સાહેબ, આજના દિવસની અંદર આપણે કિંમતી સમય આપી અને અમારા પોડકાસ્ટની અંદર પધારા. અમારા દર્શક મિત્રોને ઘણી બધી માહિતી મળી અને ખાસ એ બધા લોકો પણ આ માહિતીથી ખુશ હશે અને એ પણ બીજાના જીવનની અંદર મદદરૂપ થાય એવી એક પ્રેરણા સાથે આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. જય ભારત.